જે પીડિયાટ્રિક નો લાસ્ટ આપણે લેક્ચર જોયો એમાં અહીંયાથી આપણે બાકી રાખ્યું હતું, બરોબર? અહીંયાથી આ પૂરું કરવાનું છે. પહેલા તો ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ બધાને ખબર હશે, અમે ગુજરાતીમાં એટલે રાખ્યું છે બરાબર કે અમુક વચ્ચે કઈ કોન્ફ્લિક્ટ હોય તો ક્લિયર થઈ જાય, બરાબર? સૌથી પહેલા ફાસ્ટ રિવ્યુઝ કરવાનું છે. સૌથી પહેલા ટીટી, બરાબર? પહેલા આપણે ઇન્ફન્ટમાં જોઈએ, બરાબર, પછી પ્રેગ્નન્સીમાં જોજો. ઇન્ફન્ટની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલા બર્થ સમયે શું આપવામાં આવે? બીસીજી. બીસીજી છે, તમે એક એવો ક્વેશ્ચન પણ ક્યાં સુધી આપી શકો તો બીસીજી છે એ 1 યર સુધી આપણે આપી શકીએ. ત્યાર પછી કેટલું આપવાનું હોય? બરાબર, 0.1 ml, બરાબર? અને જો એક 1 મંથ કરતા નાનું હોય તો 0.05 ml, બરાબર? ત્યાર પછી ક્યારે ક્યાં આપવામાં આવે? આ પ્રથમ પટ ભૂલી જાવ, ઇન્ટ્રાડર્મલ, બરાબર? ઈ જ યાદ રાખજો કે ઇન્ટ્રાડર્મલી આપવામાં આવે. અને કઈ બાજુ? બરાબર, લેફ્ટ આર્મમાં અપર ભાગની અંદર આઈડી ઇન્ટ્રાડર્મલી આપવામાં. ત્યાર પછી હિપેટાઇટિસ, બરાબર? ઝેરી કમળો હિપેટાઇટિસ, એટલે કેમ કે આ ગુજરાતીમાં પેપર છે એટલે મેં આ થોડું ઈ રીતના રાખ્યું છે, બરાબર? ઝેરી કમળાની રસી મતલબ હિપેટાઇટિસ, બરાબર? હિપેટાઇટિસ છે એ પણ બર્થ સમયે અથવા તો 24 અવર્સની અંદર આપી શકીએ. ત્યાર પછી કેટલી આપવાની હોય? 0.5 ml. પછી ક્યાં આપવાની હોય? સ્નાયુમાં, મતલબ આઈએમ, બરાબર? ઇન્ટ્રામસ્ક્યુલર. અને ક્યાં? જો કે લેટરલ આસ્પેક્ટ, બરાબર? એન્ટેરો લેટરલ આસ્પેક્ટ ઓફ ધ થાઈ, બરાબર? પણ ગુજરાતીમાં યાદ રાખી લેજો, કદાચ પૂછાય. પોલિયો. પોલિયોનો બર્થ સમયે 0 ડોઝ આપવામાં આવે, બરાબર? ત્યાર પછી કેટલું હોય તો કે 2 ડ્રોપ્સ અને ઓરલી આપવામાં આવે. ત્યાર પછી 1 to 3 ક્યારે આપવામાં આવે તો કે 6, 10 અને 14 મહિને, બરાબર? કેટલું? 2 ડ્રોપ ઓરલી. સાથે સાથે 6, 10 અને 14 મહિને બીજું આપવામાં આવે પેન્ટાવેલેન્ટ, બરાબર? પેન્ટાવેલેન્ટ આપવામાં આવે કે જેની કેટલું પેન્ટાવેલેન્ટ કેટલું હોય? 0.5 ml, કે જે પણ ઇન્ટ્રામસ્ક્યુલરલી આપવામાં આવે. ક્યાં આપવામાં આવે? એન્ટેરોલેટરલ આસ્પેક્ટ ઓફ ધ થાઈ. ત્યાર પછી ઓરી, મિઝલ્સ, બરાબર? મિઝલ્સ ક્યારે આપવામાં આવે? 9 મંથ કમ્પ્લીટ થાય પછીથી લઈ 12 મંથ સુધી. પણ જો ન આપ્યું હોય તો તમે એને 5 વર્ષ સુધીમાં ગમે ત્યારે આપી શકો, બરાબર? ટાઈમલાઈન પૂછે તો ટાઈમલાઈન 5 યર, બરાબર? ત્યાં સુધી આપી શકીએ. કેટલું હોય? 0.5 ml. અને એનું યાદ રાખજો ક્યાં હોય? સબક્યુ, બરાબર? ત્યાર પછી આપવામાં ક્યાં આવે? જમણા હાથે, રાઈટ હેન્ડની અંદર સબક્યુ આપવામાં. વિટામિન એ. વિટામિન એ છે એનો ફર્સ્ટ ડોઝ ક્યારે આપવામાં આવે? મિઝલ્સની સાથે જ આપવામાં આવે 9 મંથ, બરાબર? કેટલું હોય? જો જે ફર્સ્ટ ડોઝ હોય કેટલો હોય? 1 લાખ ઇન્ટરનેશનલ. અને ત્યાર પછીના જે ડોઝ હોય કેટલા હોય? 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ ઓરલી આપવામાં આવે, બરાબર? તો આ આખું છે, બરાબર? પેલા ઇન્ફન્ટ્સ માટે. ત્યાર પછી નીચે જોઈએ તો બીજા માટે છે ઓરી, મતલબ કે મિઝલ્સ અને જે છે એના સેકન્ડ ડોઝ, બુસ્ટર ડોઝની. તો પેલા ઓરી છે મતલબ મિઝલ્સ છે એનો સેકન્ડ ડોઝ આવે 16 to 24 મંથ, બરાબર? એનો રૂટ એ જ રહે. ત્યાર પછી પેન્ટાવેલેન્ટની અંદર આવે ડીપીટી, બરાબર? ઈ આવે 16 થી 24 મહિને. પણ અહીંયા સાઇટ બદલી જશે, હજી એમનામ જ આવશે એન્ટેરોલેટર. પણ જ્યારે એનો ત્રીજો ડોઝ આપશે અહીંયા, બરાબર, ત્રિગુણી મતલબ ડીપીટી. ડીપીટી છે એનો 5 થી 6 વર્ષ એનો ત્રીજો ડોઝ આપવામાં આવે. જે ત્રીજો ડોઝ છે એની સાઇટ બદલી જાય, ક્યાં આપવામાં આવે? હાથમાં આપવામાં આવે, બરાબર? એનું રીઝન શું? કે ત્યારે અહીંયા હાથના મસલ્સ છે ડેવલપ થઈ ગયા હશે, બરાબર? ક્લિયર? ઓકે. અને ત્યાર પછી જે બીજું ટીટી છે એ 10 વર્ષે અને 16 વર્ષે આપવામાં આવે, બરાબર? કે જે 0.5 ml અને આઈએમ ઇન્ટ્રામસ્ક્યુલર, બરાબર? અહીંયા પછીનો આપણે આગળ પછી જોઈ લઈશું. તો વસ્તી આખું જે છે એના માટે આપણે બે કમ્પોનેન્ટ હોય, એક બર્થ રેટ હોય, એક હોય ડેથ રેટ. એના આધારે આપણે કોઈ સ્ટેટિક છે, બરાબર, વધતી જાય છે કે ઘટતી જાય છે ખબર પડે. ડબલ્યુબીસી છે એનું પ્રમાણ છે એ નોર્મલ કરતા ઘટી જાય તો એને શું કહેવાય? ચલો, પેલું છે લ્યુકેમિયા, એક પણ નહીં, પોલિસિથેમિયા અથવા તો લ્યુકેમિયા. હા, લ્યુકેમિયા. ડબલ્યુબીસી છે એનું લેવલ છે એ ઘટી જાય તો એને આપણે શું કહીએ? લ્યુકેમિયા, બરાબર? તો બીજી એક શબ્દ છે પોલિસિથેમિયા. પોલિસિથેમિયા એટલે વધી જાય. હા, વધે કે ઘટે? વધે, બરાબર? વધે. પોલિસિથેમિયા છે એ એક એવી કન્ડિશન છે કે જેની અંદર આરબીસી, બરાબર, પ્લસ ડબલ્યુબીસી પ્લસ પ્લેટલેટ્સ, બરાબર? એક એબનોર્મલ કન્ડિશન છે કે જેના કારણે બોન મેરો છે એની અંદર કોઈ પણ પ્રકારનું શું, કોઈ પણ પ્રકાર
ડિસઓર્ડર થાય કે જેના કારણે આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટ્સ ત્રણેયનું પ્રમાણ એબનોર્મલી હાઈ થાય. બરાબર. હવે ગેસ કરો, ડબલ્યુબીસી તો થોડાક વધશે તો કઈ ફેર નહીં પડે, પણ આરબીસી અને પ્લેટલેટ વધે તો શું થાય? આરબીસી અને પ્લેટલેટ છે એ બ્લડ છે એની કન્સિસ્ટન્સી માટે જરૂરી હોય. બરાબર. જો આરબીસી અને પ્લેટલેટ નું વધે તો બ્લડ છે એનું ક્લોટિંગ વધે. બરાબર. અને બ્લડ ક્લોટિંગ વધે એટલે બોડીની અંદર ગમે ત્યાં એમ્બોલિઝમ થવાના ચાન્સ વધે. ને સૌથી સિવિયર કઈ જગ્યાએ એમ્બોલિઝમ થાય તો પલ્મોનરી એમ્બોલિઝમ. બરાબર. એટલે આ પોલિસિથેમિયા લાગે ખાલી ડબલ્યુબીસી, આરબીસી, પ્લેટલેટ વધે, પણ એ પૂરું ક્યાં થાય? પલ્મોનરી એમ્બોલિઝમ. બરાબર. એટલે પોલિસિથેમિયાની અંદર ત્રણેયના એબનોર્મલી લેવલ વધે. ત્યાર પછી એક કન્ડિશન છે લ્યુકેમિયા, બ્લડ કેન્સર. બરાબર. બ્લડ કેન્સર પણ કયા સેલનું? ડબલ્યુબીસી. બરાબર. હા, જે નેચરલી ડબલ્યુબીસી જે શેપના અથવા તો જે ટાઈપમાં ફોર્મ થવા જોઈએ એ ટાઈપમાં ફોર્મ ન થાય અને એના કારણે એબનોર્મલ ડબલ્યુબીસી બોડીમાં જોવા મળે, જેના કારણે જે કેન્સરસ કન્ડિશન થાય એને શું કહેવાય? લ્યુકેમિયા. લ્યુકેમિયાના 4 ટાઈપ. જો પેલું એક્યુટ લિમ્ફોસાઇટિક લિમ્ફોમા, ક્રોનિક લિમ્ફોસાઇટિક લિમ્ફોમા, એક્યુટ માયેલોઇડ લિમ્ફોમા અને પછી ક્રોનિક માયેલોઇડ લિમ્ફોમા. એટલે બે હોય, કાં તો લિમ્ફોસાઇટિક હોય ને કાં તો માયેલોઇડ હોય. પછી એક્યુટ ક્રોનિક, એક્યુટ ક્રોનિક, આ 4 ટાઈપ છે લ્યુકેમિયાના. અને મોસ્ટ કોમનલી લ્યુકેમિયા કેમાં જોવા મળે? ચિલ્ડ્રનમાં. બરાબર. 18 વર્ષ કરતા નાની એજમાં સૌથી વધારે જોવા મળે. એક્યુટ ગેસ્ટ્રાઇટિસ વાળું જે પેશન્ટ હોય એને આપણે કેવો ડાયટ સજેસ્ટ કરવો જોઈએ? સૌથી પહેલો સ્પાઇસી, સેકન્ડ એક પણ નહીં, થર્ડ આલ્કોહોલ અને ફોર્થ નોન ઇરિટેટિંગ ડાયટ. બરાબર. કેમ કે જ્યારે સ્પાઇસી અથવા તો આલ્કોહોલ વાળો ડાયટ આપીએ છીએ, બરોબર, ત્યારે શું થાય છે કે એના કારણે જે પાછું જે HCl છે એનું લેવલ ઓલરેડી ઇન્ક્રીઝ થાય, તો જે ગેસ્ટ્રાઇટિસ છે ફર્ધર કન્ડિશન ડિટોરિએટ થશે. એટલે આપણે પેશન્ટને નોન ઇરિટેટિંગ ડાયટ આપવાનો. બરાબર. નોન ઇરિટેટિંગ ની અંદર કેવો આવે? લેસ સ્પાઇસી, હા, ફાઈબર વાળો એક તો હોય. બરાબર. ઈ સિવાય એસિડિટી, લો ફેટ. આપણે એક વસ્તુ મોસ્ટ કોમનલી આપણે એવું કે જ્યારે એસિડિટી થાય ત્યારે એનાથી એસિડિટી છે એ આપણી શું કહેવાય? કાઉન્ટર એક્ટ થાય, જેમ કે દહીં. બરાબર. પછી અમુક સાકર, તો આવી બધી વસ્તુ હોય ને એનાથી જે HCl છે એનું લેવલ છે ને એ ઓટોમેટિક ઘટે. એટલે આવા થોડા ઘરેલું નુસ્ખા યાદ રાખવાના એટલે ખબર પડે. આમાં એકાદો જવાબ. હા, આઈસ્ક્રીમ. ત્યાર પછી ભારતની અંદર આ બધાને આવડવો જોઈએ, અણુશક્તિ અને એટોમિક એનર્જીના સર્જક ડોક્ટર હોમી ભાભા. હોમી જહાંગીર. બરાબર છે કે એનું મેઇન કામ એને એ જ કર્યું કે જે એટોમિક બોમ્બ કે જેના કારણે અત્યારે આખું શું કહેવાય વર્લ્ડ જેના બેઝ પર પોતાનો પાવર બતાવે છે, એટોમિક એનર્જી, એનું સૌથી પહેલા કઈ રીતના પ્રોડક્શન થાય એ જે કોઈ ચાલુ કર્યું હોય તે છે ડોક્ટર હોમી ભાભા. બરાબર. અને એના આધારે જે એની આખી રિસર્ચ છે, બેંગ્લોર જે આખો એરિયા છે એની અંદર એનું આખું રિસર્ચ સેન્ટર પણ આવેલું છે. ચલો, પાણી શબ્દનો સમાનાર્થી, પાણીમાં હરખું જોજો જોડણી. બરાબર. એનો કયો સમાનાર્થી નથી? ડી. પાણી. પાણી મતલબ જે આપણે પીએ. પાણી. આ પાણી મતલબ હાથ, કર, બાહુ અથવા તો હસ્ત. બરાબર. મતલબ કે હાથ. તો એને પણ પાણી તરીકે, પણ એની અંદર જોડણી જોવાની કઈ ઓલી આવી. બરાબર. અને આ પાણી મતલબ કે આપણે જનરલી જે પીએ છીએ. બરાબર. એ બંને વચ્ચે ડિફરન્સ છે. ચલો, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાત છે એ આખા ભારતમાં કેટલામું સ્થાન ધરાવે છે અકોર્ડિંગ ટુ ક્ષેત્રફળ? 7. ચલો, 7 બરાબર. પછી અહીંયાથી કોઈ આન્સર આપવા માંગશે? સપોર્ટ સાથે કરવા માંગશે? 9મું આવશે. સી રાઈટ. ચલો, 9 આપણે લખીને રાખીએ. બરાબર. હા. હવે ક્ષેત્રફળની દ્રષ્ટિએ છે 2014 નું. બરાબર. 2014 ની આધારે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનું છે સ્થાન હતું એ હતું 7મું અને 9મું સ્થાન હતું વસ્તીની દ્રષ્ટિએ.
એટલે 7 અને 9 વાળા હતા, પણ 7માં યાદ રાખવાનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાત 7મું હતું 2014માં, જ્યારે વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત 9મું હતું. અત્યારે તમે ગૂગલમાં કરંટ ડેટા જોશો તો અત્યારે ક્ષેત્રફળની દ્રષ્ટિએ 5મું સ્થાન બતાવે છે. બરાબર, એટલે આપણે આ જે પેપર છે ત્યારની વાત કરીએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેટલામું હતું? 7મું, જ્યારે વસ્તીની દ્રષ્ટિએ 9મું. ચલો ગુજરાતનું ક્ષેત્રફળ એક 1,96,024 ચોરસ કિલોમીટર આ ગુજરાતનું ક્ષેત્રફળ છે. હવે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતની વાત થઈ તો એક ક્વેશ્ચન એવો આવે કે કયું રાજ્ય છે એ સૌથી વધારે ક્ષેત્રફળ ધરાવે છે? મહારાષ્ટ્ર. રાજ્ય જિલ્લો નહીં. મહારાષ્ટ્ર. ઓકે, રાજસ્થાન. રાજસ્થાન કરેક્ટ. બરાબર, ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધારે કોઈ હોય તો એ છે રાજસ્થાન. એવી જ રીતના કયું રાજ્ય છે જે વસ્તીની દ્રષ્ટિએ ફર્સ્ટ છે? બરાબર, ઉત્તર પ્રદેશ છે એ વસ્તીની દ્રષ્ટિએ પેલું છે. આ બધા છે કોમન ડેટા છે, યાદ રાખજો. બરાબર, યુપી છે અત્યારે કરંટ 2014માં હતું, એને પોતાનો વસ્તી વૃદ્ધિ દર મેન્ટેન રાખ્યો છે. ચલો, કલ્ચર સ્પેસિમેન લેવા માટે કયું કન્ટેનર યુઝ થાય? સ્ટરાઇલ, કન્ટામિનેટેડ, અનસ્ટરાઇલ કે ક્લીન? કલ્ચર સ્પેસિમેન છે કે જેની અંદર આપણે એકચ્યુઅલ બેક્ટેરિયો આખી માઇક્રોબાયોલોજી કરવી હોય તો એના માટે સ્ટરાઇલ, બાકી ક્લીન એની માટે ચાલે નહીં. બરાબર, એની માટે સ્ટરાઇલ જ જોઈએ. અત્યારે તમે સર્ચ કરશો, આમ તો 7મું જ તે બુક્સમાં ને એમાં લખેલું હોય, પણ જો તમે નેટમાં કે એવી રીતના ગમે ત્યાં સર્ચ કરશો તો તમને 5મું બતાવશે. ચલો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, પોલિયોમાઇલાઇટિસ પછીનું છે ને 5મું. કે જ્યારથી આપણા જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, 7 સિસ્ટરનું ને બધું ઇન્વોલ્વ કરશો તો, પણ મોસ્ટલી 7મું છે, પણ લખવાનું જે આવે ઓપ્શન જોઈ લેજો એક વખત. બરાબર, પોલિયોમાઇલાઇટિસ છે એનું એમાં ડેથનું રીઝન શું? જો સૌથી પેલું એસ્પિરેશન. બરોબર, એસ્પિરેટ કરે તો. સેકન્ડ અરિધમિયા, થર્ડ શું કહે હાઇપરટેન્શન, અને ચોથું છે રેસ્પિરેટરી પેરાલિસિસ. જો પેલા તો પોલિયો, ઓકે, આન્સર છે એનો રેસ્પિરેટરી પેરાલિસિસ. બરોબર, કઈ રીતના? તો સૌથી પેલું પોલિયોમાઇલાઇટિસ વિશે જોઈએ તો એના 3 ટાઈપ હોય, A, B, C અથવા તો 1, 2, 3 કહીએ. બરાબર, પોલિયો છે એ કયા રૂટ દ્વારા ફેલાય? એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચલો, ફિકો-ઓરલ રૂટ. આ રૂટ દ્વારા હવે કોઈ પણ એજન્ટ છે, બરાબર, જેમ કે પોલિયો છે એ ફિકો-ઓરલ રૂટ દ્વારા ફેલાય અને બોડીની અંદર એન્ટર થશે. પછી એના જે વાયરસ છે એ ગ્રો થશે. ક્યાં? તો એના વાયરસ છે એ ઓરોફેરેન્જિયલ અને જે જીઆઈ ટ્રેક છે એની અંદર એનો ગ્રોથ થશે. બરાબર, અને ત્યાર પછી જે સર્ક્યુલેશન થ્રુ ક્યાં પહોંચશે? મેનિંગ્સમાં. બરાબર, મેનિંગ્સમાં મતલબ કે આખી સ્પાઇનલ કોર્ડ છે એને બધાને અફેક્ટ કરશે. બરાબર, હવે સ્પાઇનલ કોર્ડને જ્યારે અફેક્ટ કરશે, બરાબર, અને તો ત્યાર પછી આખી જે સ્પાઇનલ કોર્ડ છે એની જે સેન્સરી અથવા તો મોટર સિસ્ટમ છે એ ડેમેજ થશે. બરાબર, અને એના કારણે રેસ્પિરેટરી પેરાલિસિસ થશે. પોલિયોની અંદર મોસ્ટલી પેરાલિસિસ જોવા જ મળે કેમ કે બધી સ્પાઇનલ કોર્ડ ડેમેજ થતી. હવે પોલિયો છે એના મોસ્ટલી કેટલા ટાઈપ છે? 3. પેલો જોરથી ઇન્ફન્ટાઇલ, પછી ઇન્ફન્ટની અંદર થઈને આપણે ઇન્ફન્ટાઇલ કરીએ. પછી ઈ સિવાય મેઇન 3 ટાઈપ છે, ક્યાંય અફેક્ટ કરે છે એના આધારે. બરાબર, હું બોલીશ તો બોલજો. પેલો તો સ્પાઇનલ, પછી બલ્બર, અને ત્રીજો સ્પાઇનો બલ્બર. બરાબર, જો સૌથી પેલો કયો છે? સ્પાઇનલ. સ્પાઇનલ ની અંદર મતલબ કે બેક્ટેરિયા છે એને સ્પાઇનલ કોડ ઉપર અફેક્ટ કરી હોય. બરાબર, અને સ્પાઇનલ કોડ ડેમેજ હોય જે પોલિયોનો ટાઈપ છે એને કહેવાય સ્પાઇનલ. બરાબર, સેકન્ડ છે જ્યારે બેક્ટેરિયાની વાયરસ, જ્યારે વાયરસ દ્વારા એની બ્રેન સ્ટીમ અફેક્ટ થઈ હોય. બરાબર, અને ત્યારે જે આખું જોવા મળે એને કહેવાય બલ્બર. બરાબર, અને ત્રીજું છે સ્પાઇનો બલ્બર. બરાબર, કે જેની અંદર સ્પાઇનલ કોડ પ્લસ બ્રેન સ્ટીમ બંને અફેક્ટેડ. બરાબર, તો એને કહેવાય સ્પાઇનો બલ્બર. ક્લિયર? આ 3 ટાઈપ છે પોલિયોની, અને એની અંદર પેરાલિસિસ જોવા મળે અને ડેથ થવાનું મોસ્ટ કોમન રીઝન શું છે? રેસ્પિરેટરી પેરાલિસિસ. ક્લિયર? ઓકે. ગુજરાતની અંદર ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ગાંધીનગર. બધાને ખબર
2009 ની અંદર ગાંધીનગરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. ક્લિયર? એક સાલ યાદ રાખજો, શહેર યાદ રાખજો, ગાંધીનગર. If the pain blank, you would better take doctor advice. જો પેન આવી રીતના કન્ટિન્યુ છે તો તમે બેટર છે કે તમે ડોક્ટરની એડવાઇસ લઈ લ્યો. બરાબર? તો કયું આવે? હેઝ કન્ટિન્યુડ, હેઝ બીન કન્ટિન્યુઇંગ, કન્ટિન્યુઅસ કે વિલ કન્ટિન્યુ? has been will કન્ટિન્યુ. has been ખાલી કન્ટિન્યુ. જો આ પેન આવી જ રીતના, એવું નથી કીધું કે જો પેન કન્ટિન્યુઅસ રહેશે તો જ તમે ડોક્ટરની એડવાઇસ લેશો. બરાબર? ખાલી કન્ટિન્યુઅસ જ આવશે કે જો પેન આવી જ રીતના કન્ટિન્યુઅસ રહે તો બેટર છે કે તમે ડોક્ટરની એડવાઇસ લઈને બેટર ટ્રીટમેન્ટ લ્યો. સિમ્પલ આખા વાક્ય છે પણ થોડુંક વિધવા શબ્દ છે એનો સમાસ. પેલા તો આપણે એને છૂટું પાડવું હોય તો કઈ રીતના પાડી શકીએ? મૃત્યુ પામેલ છે. મૃત્યુ પામેલ છે તે. દ્વંદ્વ તો કયો સમાસ લાગુ પડશે? બહુવ્રીહી. બરાબર? બહુવ્રીહી. ઉપપદની અંદર આપણે જોયું તું, બરાબર? નાર પ્રત્યય વાળું. દ્વંદ્વની અંદર ઉપપદ અને પૂર્વપદ, બરાબર, બંને છે ઈ કાં તો અને, કે, અથવા વગેરેથી છૂટા પડેલા, મતલબ રામ અને લક્ષ્મણ એવી રીતે. બરાબર? કર્મધારયની અંદર ઉપમાન અને પૂર્વપદ અને ઉપપદ વચ્ચે કેનો સંબંધ હોય? વિશેષણ અને વિશેષ્યનો. છેલ્લે બહુવ્રીહી કે જેનું આખું આપણે છૂટું પાડીએ તો એક શબ્દ સમૂહ માટે એક શબ્દ ઈ ટાઈપનો બને. તો વિધવા મતલબ કે જેમનો પતિ છે એ મૃત્યુ પામેલ છે તે સ્ત્રી વિધવા, તો એનો મતલબ એનો જે સમાસ છે તે બહુવ્રીહી. યુરિન છે એની સ્પેસિફિક ગ્રેવિટી છે એ શેના દ્વારા માપવામાં આવે? યુરિનોમીટર. બરાબર? આની અંદર જવાબમાં આલ્બ્યુનોમીટર છે પણ હકીકતમાં મપાય યુરિનોમીટર દ્વારા. ગમે ત્યાં એ જ છે યુરિનોમીટર. યુરિનોમીટર, યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી યુરિનોમીટર દ્વારા જ મપાય. આલ્બ્યુનોમીટર દ્વારા યુરિનની અંદર કેટલું લેવલ છે પ્રોટીનનું એ માપવામાં આવે. ચલો, કરેક્ટ ઓપ્શન કરવાનો છે. સૌથી વાક્ય એવું કહેવા માંગે છે કે હું એવું આઈ ડોન્ટ થિંક કે આપણે ક્યારે પેલા મળેલા છીએ. બરાબર? આ વાક્ય છે એનું ઇંગ્લિશમાં કન્વર્ટ કરેલું છે. હવે આપણે કરેક્ટ આન્સર આમાંથી ચૂઝ કરવાનો છે. I don't think we had met before. I don't think we had been met before. I don't think we met before. I don't think we have met before. હશે ને? We have. ઓપ્શન ડી. I don't think we have met before. રેડી? બરાબર કે અમે એવું ક્યારે વિચારતા, આપણે કદાચ નથી વિચારતા પેલા નહીં મળેલા હોય ક્યારે, એ ટાઈપનું વાક્ય છે. બરાબર? ઇમ્પોર્ટન્ટ. ચિપકો આંદોલન. ચિપકો આંદોલન છે એની કોને ચળવળા ચાલુ કરી? બરાબર? આ બહુ ફેમસ. આપણે જયારે સામાજિક વિજ્ઞાન છે એની અંદર આ એક સારી રીતના આનું ડિસ્ક્રાઇબ કરેલું હતું કે ચિપકો આંદોલન છે એની સાલ છે 1973. 1973 ની અંદર ઉત્તરાખંડ ની અંદર આખી ચળવળ ચાલુ થઈ હતી. હવે એની અંદર થયું હતું એવી રીતના કે એના જે વૃક્ષો હતા એ બધા કટ કરવામાં આવતા હતા, ટ્રીસ. તો એના જે આજુબાજુના જે પીપલ્સ હતા એ લોકો એને કટ કરવા નતા માંગતા, એટલે એ લોકોએ આખી આ સુંદરલાલ બહુગુણા છે એની લીડરશિપ ની અંદર આખી ચળવળ ચાલુ કરી. અને એ લોકો છે એ આખા જે વૃક્ષ હતા એને શું કહેવાય એની બાજુમાં ઉભા રહી ગયા કે જેના કારણે ટ્રી છે એ કટ ન થાય. બરાબર? એટલે એના કારણે આંદોલનને ચિપકો આંદોલન નામ આપવામાં આવ્યું. 1973 માં ઉત્તરાખંડ ની અંદર આ આખી ચળવળ ચાલુ થઈ. ચલો, રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર સૌપ્રથમ કયા ખેલાડીને મળ્યો? રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર છે અને અત્યારે આપણે ક્યાંના મેજર ધ્યાનચંદ ના નામે ઓળખીએ, મેજર ધ્યાનચંદ પુરસ્કાર થી ઓળખીએ છીએ. બરાબર? હવે અત્યારે સૌથી પહેલો ક્વેશ્ચન એ છે કે આમાંથી કોને મળ્યો તો સૌથી પહેલા? હમણાં કોઈ આન્સર મને આપ્યો? વિશ્વનાથ આનંદ. સૌથી પહેલા રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર કોને મળ્યો તો? વિશ્વનાથ આનંદ. વિશ્વનાથ આનંદ. રાજીવ ગાંધી હેલો, હા, ચેસ. વિશ્વનાથ આનંદ છે એ ચેસ માટે ફેમસ છે. બરાબર? બધાએ નામ સાંભળેલું હશે. અને એની ચેસ છે એના માટે મળેલું. અને
ઈ યાદ રાખજો, એક રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારનું બીજું નામ શું છે? મેજર ધ્યાનચંદ. મેજર ધ્યાનચંદ. હવે હું એક કરંટ ક્વેશ્ચન પૂછું, અત્યારે હમણાં જ તે રિસન્ટમાં એક ખેલાડી જેને રાજીવ ગાંધી પુરસ્કાર મળેલ છે જેવેલિન થ્રો માટે, નીરજ ચોપડા. ચોપડા. તો કરંટમાં આપ પૂછી શકે પેલા તો કેના માટે મળ્યો એ પણ બરાબર, અને કયા ખેલાડીને મળ્યો એ પણ. કરંટની અંદર જેને મળેલો છે નીરજ ચોપડા. ક્લિયર? માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન છે એની અંદર થ્રોમ્બોલાઇટિક થેરાપી તરીકે કોનો યુઝ કરીએ? ચલો, મોર્ફિન, સ્ટ્રેપ્ટોકાઇનેઝ, નાઇટ્રોગ્લિસરીન કે હિપેરિન? સ્ટ્રેપ્ટોકાઇનેઝ વાળા કેટલા છે પેલા તો? કોન્ફિડન્સ થી ઊંચો હાથ કરો, અહીંયા કોઈ આન્સર સાચો છે છતાં પણ બોલતા નથી. સ્ટ્રેપ્ટોકાઇનેઝ નો જ યુઝ થાય, પણ અહીંયા આન્સર બીજો હશે. હા, મોર્ફિન છે બરાબર. મોર્ફિન સલ્ફેટનો યુઝ નથી થતો, સ્ટ્રેપ્ટોકાઇનેઝ નો જ યુઝ થાય બરાબર. ઈ કદાચ આન્સરમાં અથવા કોઈ ભૂલ છે. માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન છે એની અંદર થ્રોમ્બોલાઇટિંગ એજન્ટ તરીકે બે યુઝ થાય, કાં તો સ્ટ્રેપ્ટોકાઇનેઝ હોય કાં તો યુરોકાઇનેઝ હોય બરાબર. હવે આ કઈ રીતના ફંક્શન કરે નક્કી લ્યો એટલે હું બોલું. જો નોર્મલી એમઆઈ ની અંદર જે કોરોનરી છે એની અંદર આખું ક્લોટ થઈ ગયું હોય બરાબર. ક્લોટ ક્યાંય પણ બોડીમાં ક્લોટ થાય તો એનો એજન્ટ કોણ હોય? ફાઇબ્રિન બરાબર. તો સ્ટ્રેપ્ટોકાઇનેઝ છે એની એક્શન કોની પર જોવા મળે? ફાઇબ્રિન ઉપર. આખું જે ક્લોટ થયેલું છે જે ફાઇબ્રિન છે એને શું કરે? બ્રેકડાઉન કરે, અને એના કારણે ક્લોટ છે ડિઝોલ્વ થાય બરાબર. એટલે એના કારણે એમઆઈ ની અંદર જે શું કહેવાય થ્રોમ્બોલાઇટિકમાં સ્ટ્રેપ્ટોકાઇનેઝ નો યુઝ થાય. હવે વાત છે મોર્ફિન. મોર્ફિન શું છે? સ્ટ્રોંગ જ્યારે પેઇન હોય બરોબર, કે જે નોર્મલ એનાલ્જેસિક દ્વારા ટ્રીટ ન થાય ત્યારે મોર્ફિન આપવામાં. નાઇટ્રોગ્લિસરીન સબલિંગ્વલ આપવામાં આવે, ચેસ્ટ પેઇનમાં, અંજાઇના પેક્ટોરિસમાં આપવામાં આવે. નાઇટ્રોગ્લિસરીન છે શું? વાઝોડાયલેટર છે બરોબર. એટલે એને આપવામાં આવે છે કે જ્યારે એન્જાઇના હોય ત્યારે, એન્જાઇના જ્યારે હોય ત્યારે આખી કોરોનરી આર્ટરી છે કાં તો સ્ટ્રિંગ થઈ ગઈ હોય અને કાં તો વચ્ચે ક્લોટ થયું હોય, એટલે નાઇટ્રોગ્લિસરીન આપવામાં આવે કે જેટલી પણ એક ક્લોટ થયેલી છે પણ બાકીની છે એ વાઝોડાયલેટ થઈ જાય, કે જેના કારણે બધું આખું જે શું કે બ્લડ પહોંચી શકે. એટલે નાઇટ્રોગ્લિસરીન છે એ શું છે? વાઝોડાયલેટર બરોબર. એટલે એની એક્શન આપણે એને શું કે અંજાઇનામાં યુઝ કરીએ છીએ. ત્યાર પછી હિપેરિન. ચલો, કોએગ્યુલન્ટ છે. તો બંને સ્ટ્રેપ્ટોકાઇનેઝ ને હિપેરિન બંને છે એ ક્લોટ છે એને ઓલું કરે છે. તો એમઆઈ ની અંદર સ્ટ્રેપ્ટોકાઇનેઝ નો યુઝ થાય, હિપેરિન નથી થતું. બંને વચ્ચે કઈ ડિફરન્સ ખબર પડે? જો હિપેરિન અને સ્ટ્રેપ્ટોકાઇનેઝમાં ફરક એટલો છે, સ્ટ્રેપ્ટોકાઇનેઝ કોઈ પણ ક્લોટ બનેલું હોય એને ડિઝોલ્વ કરે, જ્યારે હિપેરિન છે ક્લોટ ફોર્મેશન ન થવા દે બરાબર. એટલે કે હિપેરિન આપણે કોને આપીએ બરાબર? જે શું કહેવાય આપણે ડીપ વેઇન થ્રોમ્બોસિસ વાળું કે એવું ગમે તે પેશન્ટ હોય એની અંદર આપણે હિપેરિન આપીએ. ત્યાં સ્ટ્રેપ્ટોકાઇનેઝ નથી વાપરતા, કેમ કે હિપેરિન અને વારફારિન છે બંને બરાબર, બંનેનું એક્શન ઈ જ છે કે ક્લોટ નથી થવા દેતું. જ્યારે સ્ટ્રેપ્ટોકાઇનેઝ અને યુરોકાઇનેઝ ઈ બંનેનું એક્શન એવું છે કે જે બની ગયું છે ક્લોટ એને ડિઝોલ્વ કરવા. આ બંને વચ્ચે ડિફરન્સ યાદ રાખજો. ગ્રોથ હોર્મોન છે એની ડેફિશિયન્સીના કારણે કયું થાય? એક્રોમેગાલી, મેન્ટલ રિટાર્ડેશન, પછી એપિફિઝિયલ છે એનું યુનિયન ન થાય અથવા તો ડ્વાર્ફિઝમ થાય. જ્યારે ગ્રોથ હોર્મોન છે એનું સિક્રેશન ડાઉન હોય, મતલબ કે ડેફિશિયન્સી ઓફ ધ ગ્રોથ હોર્મોન, તો એના કારણે થાય ડ્વાર્ફિઝમ, એટલે કે હાઇટ અને ગ્રોથ ડાઉન હોય. તો એક્રોમેગાલી મતલબ એમાં વધારે થાય. ગ્રોથ હોર્મોન છે એનું સિક્રેશન વધારે થાય. એક્રોમેગાલી છે એ આપણે એડલ્ટ ની અંદર કહીએ, એડલ્ટ ની અંદર જીએચ છે એ વધારે ગ્રોથ હોર્મોન સિક્રેટ થાય તો એક્રોમેગાલી. તો ચિલ્ડ્રન ની અંદર જીએચ વધારે સિક્રેટ થાય તો શું કહેવાય? જીન્જાન્ટિઝમ. તો એટલે એક્રોમેગાલી જીઝાન્ટિઝમ છે એની વધારે સિક્રેશન ના કારણે જોવા મળે, જ્યારે ડ્વાર્ફિઝમ છે સિક્રેશન ડાઉન હોય એના કારણે. અહીંયા અલંકાર બોરસું આંસુ એક એક બાને નેત્ર થર્યું તહી પંક્તિનો અલંકાર. અલંકાર જયારે આપણે કરતા ત્યારે અમુક એના શબ્દ સ્પેસિફિક પકડવાના હોય બરોબર. અહીંયા એક શબ્દ તમે પકડી શકો તો મને કયો કયો અલંકાર થાય?
ઉપમા અતિશયોક્તિ કેમ કે શું, બરાબર, મતલબ કે ઉપમાની અંદર આપણે શું કહેવાય, જેવું, જેવા, બરોબર, સરીખું, સમાન, એ ટાઈપના શબ્દ યુઝ કરીએ. તો અહીંયા શું મતલબ એવું થાય કે બોર જેવું, બરાબર. તો આ અલંકાર કયો થયો? ઉપમા. ઈ સિવાય છે સ્વભાવોક્તિ. સ્વભાવોક્તિ મતલબ કોઈ પણ આપણે કોઈ નેચરલ વસ્તુ થતી જોઈ, બરાબર, અને એની અંદર કોઈ પણ બંધારણ વગર કોઈ પણ આખું ગીત બહાર આવે તો સ્વભાવોક્તિ. પછી છે શબ્દાનુપ્રાસ, બધાને ખબર હશે. ચલો, એક ને એક શબ્દ આવે. જવાની તો જવાની જ. રમક, જમક, દમક મતલબ કે જેનો પ્રાસ મળતો હોય તેવા શબ્દો. અને અતિશયોક્તિ ઓવર થઈ ઉપમાઈને ઉપમાન કરતા ચડિયાતું બતાવે. હકીકતના વધારે. બહુ ફેમસ પંક્તિ છે કે હું શાયર છું ને પાડિયાને પણ બેઠા કરી શકું છું. આ પંક્તિ કદાચ કોઈ સાંભળેલી હોય તો, બરાબર. તો શાયર છું ને પાડિયાને પણ બેઠા કરી શકું. ગમે એવા શાયર હોય પણ પાડિયા બેઠા ના થાય, બરાબર. તો ઈ ટાઈપનો જે અલંકાર છે એને અતિશયોક્તિ કહેવાય. ક્લિયર? સાચી સંધિ. જો પેલું છે ઉલ્લાસ, સાચી છે. મારા મત પ્રમાણે આમ આવવું જોઈએ, બરાબર. સંતાપ બરાબર છે, આમ હોવું જોઈએ, બરાબર. ખોડો બરાબર. પર્યષણ બરાબર છે, બરાબર છે. સાચી કઈ છે? પર્યષણ, બરાબર. અહીંયા પણ છે, અહીંયા, બરાબર, આખું જે ઓલું હોવું જોઈએ. એટલે પેલા ઉલ્લાસમાં તો ત ખોડો આવે, બરાબર, અહીંયા મ ખોડો આવે. સાચી સંધિ કઈ છે? પર્યષણ. સંધિમાં આમ જોવો ને તો ખબર પડી જ જાય, 4 માંથી એક ઓપ્શન. હવે વાત છે છંદ. મળ્યા તુજ સમીપ અગ્નિ તુજ પાસ જુદા છીએ કહે, અધિક ભવ્ય મંગલ નથી તું એ સુંદરી. હવે આ પંક્તિ છે એનો છંદ ઓળખાવાનો છે, બરાબર. અહીંયા છંદ કદાચ હવે ઓપ્શન જોવો. ક્યારેય પણ છંદનો જ્યારે આવે ને ત્યારે પેલા ઓપ્શન જોઈ લેવાના. ઓપ્શન ની અંદર જો છંદના પેલા તો 2 ટાઈપ, કોઈ અક્ષર મેળ અને એક હોય માત્રા મેળ. આ બધા શેના એક્ઝામ્પલ છે? અક્ષર મેળ, બરાબર. એટલે ફટાફટ ગણી નાખો. ચાલો આમાં ઘણી ગણતા કેટલા થયા? 34 17 જો 17 અહીંયા, બરાબર. હવે સૌથી પહેલા વાત કરીએ તો છંદની અંદર 17 અક્ષર વાળા ઘણા છંદ છે, બરાબર. તો સૌથી પહેલો કયો છે? મંદાક્રાંતા. મંદાક્રાંતા, પછી શિખરી, શિખરીણી, પછી પૃથ્વી, પૃથ્વી, હરિણી. હરિણી. છે એની અંદર 17 અક્ષર જ છે, બરાબર. તો આપણે શું કરવું પડે? એનું બંધારણ યાદ કરવું પડે, બરાબર. ચલો, સૌથી પહેલું મંદાક્રાંતાનું બંધારણ. બધા રિવાઇઝ કરતા જાજો, બરાબર, જેને યાદ ન હોય ઈ. શિખરીણી, પૃથ્વી, હરિણી, નસમરસલગા. બરાબર. હવે આની અંદર 17 સ્ટ્રક્ધરા તો નહીં જ આવે, કેમ કે એની અંદર 21 અક્ષર હોય, બરાબર. તો આ 3 માંથી 1 આવશે. હવે અહીંયા આપણે જોવા માટે આ 3 માંથી 1 નું બંધારણ આપણે લેવું પડશે, બરાબર. તો મંદાક્રાંતા તો ઓપ્શનમાં જ નથી, બરાબર. શિખરીણી ની અંદર શું હતું? પૃથ્વીની અંદર કેમ ઉડે અને હરિણી એક પાકે ઉડે એક પાકે ઉડે. હવે ક્યાં ઉડાડે? બરાબર. જની અંદર યમાતા. જની અંદર શું બનશે? પેલા 3 જભાન, બરાબર. અને ન ની અંદર બરાબર. તો કયો આવશે? પેલા ટ્રાય કરો, ચલો. ચલો, માં જોડિયો અક્ષર છે, બરાબર. એટલે ત્યાં ઠપ નથી ખાવાની, બરાબર. એટલે એનો સાચું કયું આવશે? જભાન, મતલબ પૃથ્વી. ક્લિયર? સમજાય છે, બરાબર. જ્યારે આપને એવું લાગે કે બધાના અક્ષર અને આમ જ હશે, 17 આપેલા હશે તો 17 ના 4 ઓપ્શનમાં હશે, તો ત્યારે આપણે એનું બંધારણ યાદ કરી અને જે પેલો અક્ષર છે એનું આખું શું કઈ બંધારણ જોઈ લેવાનું અને એના આધારે સાચો જ આન્સર આવશે. ફોકોમેલિયા અથવા તો જેને આપણે ફોકોમેલિયા અથવા તો ફેકોમેલિયા કહેવાય, એ ટર્મિનોલોજી છે, બરોબર. કોના માટે યુઝ થાય? એબ્સન્સ ઓફ ધ લોંગ બોન,
બોડીની અંદર જ્યારે લોંગ બોનની એબ્સન્સ હોય, ઘણા લોકો હોય, તમે કદાચ ક્યારે જોયા, જેની અંદર એક્સ્ટ્રીમિટી હોય જ નહીં, બરાબર, ખાલી ટ્રંક હોય, બરાબર, અને હેડ હોય, બંને એક્સ્ટ્રીમિટી અપર અને લોઅર એક્સ્ટ્રીમિટી હોતી જ નથી. તો એવા પર્સન કે જેની અંદર લોંગ બોન હોય જ નહીં, એબ્સન્સ ઓફ ધ લોંગ બોન હોય, એને કહેવાય ફોકોમેલિયા. બરાબર. ત્યાર પછી એબ્સન્સ ઓફ હાર્ટ, એબ્સન્સ ઓફ બ્રેન. એબ્સન્સ ઓફ બ્રેન માટે શબ્દ છે, બધાએ સાંભળેલો જ હશે, એનેન્સેફાલી. બરાબર, બ્રેન ન હોય ત્યારે એબ્સન્સ ઓફ બ્રેન, બરાબર. અને જે લોંગ બોન છે એની એબ્સન્સ હોય તો શું કહેવાય? એને ફોકોમેલિયા. બરાબર, યાદ રાખજો, ખાલી ટર્મિનોલોજી છે, સિમ્પલ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. મરણ વખતનું ખલપત્ર છે ને કયા નામે ઓળખાય? વસિયતનામું, વસિયતનામું. પત્ર કે વસિયત. શું કહેવાય? વસિયતનામું. બરાબર, વસિયતનામું. બધું ડિવાઈડ કરવામાં આવે વસિયતનામું. ચલો, મંગળયાન. મંગળયાન છે એના લોન્ચ માટે કયું વ્હીકલ યુઝ કરવામાં હતું? તો પીએસએલવી. પણ પીએસએલવી ક્યાં નંબરનું હતું? C25. C25, બરાબર. પીએસએલવી C25 વાળું જે હતું. પીએસએલવી નું ફૂલ ફોર્મ પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. અક્ષરમાં મારા સમજી જજો. પીએસએલવી C25, બરાબર. એ મંગળયાન છે ને લોન્ચ કરવા માટે એનો યુઝ કરવામાં આવે. ચલો, ભારતની અંદર કુટુંબ નિયોજન મતલબ કે ફેમિલી પ્લાનિંગ. ફેમિલી પ્લાનિંગ છે એ કયા વર્ષથી એક્ટિવમાં આવ્યું, પ્રોસેસમાં આવ્યું? 1952. આની ત્યારે ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ તરીકે 1952 ની અંદર આ એક્શનમાં આવ્યું. 1952 માં ફેમિલી પ્લાનિંગ છે એ ભારતની અંદર એક્શનમાં આવેલું. વિચ ઇઝ ધ કરેક્ટ સ્પેલિંગ? ચલો, સી. આસિસ્ટન્સ મતલબ એ આવશે, બરાબર. અહીંયા as a dancer she has aptitude blank classical system. કહેવાય એવું માંગે છે કે એઝ અ ડાન્સર તેને ક્લાસિકલ સિસ્ટમ પ્રત્યે થોડોક એપ્ટિટ્યુડ, સારું વલણ હોવું જોઈએ, બરાબર. પ્રત્યે એક શબ્દ આવ્યો, બ્લેન્ક છે આ પ્રત્યેની જ પૂરવાની. તો 4 ઓફ 2 કે ઇન 4. ડાન્સર એને 4 આવે. ઓકે, રાઈટ આન્સર 4. એઝ અ ડાન્સર she has aptitude for the classical system. ચલો, પિટિંગ ડિપેન્ડન્ટ એડીમાં, બરાબર. પિટિંગ ડિપેન્ડન્ટ પણ એ એવી રીતના લખેલું છે ને એટલે તમે આમ વાંચવામાં આપણે થોડું કન્ફ્યુઝ થઈ જશે. જે શું કહેવાય, એવો એડીમાં કે જેની અંદર આપણે પ્રેસ કરીને શું કહેવાય આખું કમ્પ્રેસ થાય સ્કિન, તો એનું રીઝન શું? બરાબર. સૌથી પહેલું છે લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ બંને કાર્ડિયાક ફેલિયર. પછી સેકન્ડ છે કોઈ નહીં. થર્ડ છે લેફ્ટ સાઈડ. ફોર્થ છે રાઈટ સાઈડ. એડીમાં લેફ્ટ સાઈડ થશે કે રાઈટ સાઈડ થશે? રાઈટ. ઓકે, રાઈટ રાઈટ સાઈડ આન્સર કરેક્ટ છે, બરાબર. રાઈટ સાઈડ કઈ રીતના જોવા મળે? જો, જ્યારે લેફ્ટ સાઈડ હાર્ટ ફેલિયર હોય, લેફ્ટ સાઈડ ની અત્યારે વાત કરું છું એ જોજો. લેફ્ટ સાઈડ હાર્ટ ફેલિયર હોય ત્યારે જે પણ બ્લડ છે એ વધેલું છે, એ બ્લડ છે એ પાછું બોડીમાં નથી આવતું, એ બ્લડ ક્યાં જાય? લંગ્સમાં, બરાબર. એટલે જ્યારે પણ લેફ્ટ સાઈડ હાર્ટ ફેલિયર હોય ત્યારે એના બધા સિમ્પટમ ક્યાં જોવા મળશે? પલ્મોનરી. આ હંમેશા વસ્તુ યાદ રાખવાની, બંને વચ્ચે એટલો જ ડિફરન્સ છે. પલ્મોનરી સિમ્પટમ મતલબ ડિસ્નિયા, બ્રીથિંગ ડિફિકલ્ટી, બરાબર. પલ્મોનરી એડીમા, પ્લુરલ ઇફ્યુઝન, બરાબર. આ બધા પલ્મોનરી સિમ્પટમ જોવા મળશે લેફ્ટ સાઈડમાં, કેમ કે જ્યારે લેફ્ટ સાઈડ કાર્ડિયાક ફેલિયર હશે ત્યારે ઓવરલોડ ક્યાં થશે? પલ્મોનરીમાં, બરાબર. હવે જ્યારે રાઈટ સાઈડ હાર્ટ ફેલિયર હશે ત્યારે એ બધું બ્લડ છે પાછું વિનસ રિટર્ન થશે, બરાબર. એટલે જ્યારે રાઈટ સાઈડ હાર્ટ ફેલિયર હશે ત્યારે છે ને સિસ્ટેમેટિક સિમ્પટમ જોવા મળશે, બરાબર. મતલબ કે એડીમાં છે, અસાઇટિસ છે, બરાબર. એ બધું છે, એ બધા સિમ્પટમ્સ છે એડીમાં, પિટિંગ એડીમાં, એ બધું જોવા મળશે રાઈટ સાઈડ. ક્લિયર? કે જ્યારે લેફ્ટ સાઈડ હોય ત્યારે કયા સિમ્પટમ જોવા મળે? પલ્મોનરી. જ્યારે રાઈટ સાઈડ હોય ત્યારે સિસ્ટેમેટિક, બરાબર. મતલબ આખી સિસ્ટમમાં જોવા મળશે. મોસ્ટ કોમન એડીમાં આવશે, એસાઇટિસ થશે, બરાબર. એવું બધું પોર્ટલ હાઇપરટેન્શન આ બધા જોવા મળશે.
ભારતના બંધારણ છે એના રખેવાળ બરાબર તરીકે કોને ઓળખવામાં આવે? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે સુપ્રીમ કોર્ટ? સુપ્રીમ કોર્ટ. બંધારણ સુપ્રીમ કોર્ટ. બંધારણ છે એના હેડ તરીકે કોને ઓળખવામાં આવે? રાષ્ટ્રપતિ. ઓકે, રાષ્ટ્રપતિ સિવાય કોઈ કા આન્સર આપવા માંગે છે? સુપ્રીમ કોર્ટ બરાબર. હંમેશા યાદ રાખવાનું છે બંધારણ જે લેજિસ્લેટિવ પ્રોસેસ છે એ લેજિસ્લેટિવ આખી પ્રોસેસ છે એ સુપ્રીમ કોર્ટના અંડરમાં આવે બરાબર. એટલે બંધારણ છે એ આખું સુપ્રીમ કોર્ટના અંડરમાં જ આવે. એનો નિયમ કઈ રીતના થાય, એનું નિયમન કરવું, જે ભંગ થાય એને શિક્ષા કરવી બરાબર, એ બધું સુપ્રીમ કોર્ટના અંડરમાં આવે. ચલો, એમીબીયાસિસ છે એની અંદર કઈ ડ્રગ નીચેનામાંથી યુઝ થાય? પહેલા તો એમીબીયાસિસ છે એ કેવું ઇન્ફેક્શન છે? વાયરલ, બેક્ટેરિયલ કે પેરાસાઇટ? પેરાસાઇટ. બરાબર. તો એન્ટી પેરાસાઇટિક ડ્રગ યુઝ થાય બરાબર. કઈ ડ્રગ છે કે જે એન્ટી પેરાસાઇટ છે? મેટ્રો બરાબર. મેટ્રોનિડાઝોલ છે જે એન્ટી પેરાસાઇટિક ડ્રગ છે. એટલે એમીબીયાસિસ ની અંદર મેટ્રોનિડાઝોલ નો યુઝ થતો. પેરાસિટામોલ તો ન થાય, એન્ટીપાયરેટિક છે બરાબર. લેસિક્સ ડાયુરેટિક છે, જ્યારે પેનિસિલિન છે એન્ટીબાયોટિક છે. એમીબીયાસિસ ની અંદર એ યુઝ થતી નથી. કયું વિરોધી શબ્દ બરાબર વિરુદ્ધાર્થી આપવાનો છે? નીચેનામાંથી કયો છે એકબીજાનો વિરોધાર્થી નથી? બરાબર, વિરોધી નથી, એકબીજાનો સમાનાર્થી છે. ચલો, કેમ કે કડક અને કઠણ બંનેનો સેમ જ મિનિંગ થાય. જ્યારે આત્મલક્ષી, પરલક્ષી બંને ઓપોઝિટ છે. અગ્રજ અને અનુજ અને ક્ષય અને વૃદ્ધિ બરાબર બંને ઓપોઝિટ છે. જ્યારે આ છે એકબીજાના રિલેટ છે. ચલો, 1 ગ્રામ ફેટમાં કેટલી કેલરી હોય? 9. જ્યારે કાર્બોહાઈડ્રેટ અથવા તો પ્રોટીન હોય તો 4. સોલ્વ કરાવવાની જરૂર ને. ચાલો, the parents blank to hear that their son was involved in theft બરાબર. પેરેન્ટ્સ છે એને થોડુંક શેમ્ડ થશે કે જ્યારે એને એવી ખબર પડશે કે એનો સન છે એ ચોરીની અંદર ઇન્વોલ્વ છે બરાબર. હવે અહીંયા જોજો બરાબર, ઈડી મતલબ કે ભૂતકાળ છે બરાબર. તો આમાંથી કયું આવશે? મોસ્ટલી બધા ભૂતકાળના છે. હા, પણ મોસ્ટલી કાં વોઝ અસેમ્ડ આવે અને કાં વેર આવે. પણ અહીંયા પેરેન્ટ્સ છે મતલબ પેરેન્ટ્સ છે મતલબ કે શું આવશે? વેર હશે બરાબર, મતલબ વેર છે. પ્રેશર સોર થવાની મોસ્ટ કોમન સાઇટ કઈ? તો ઓક્સિપિટલ, સેક્રલ રિજિયન, સ્કેપ્યુલા એલ્બો કે અહીં દર્શાવેલ ત્રણેય બરાબર. ત્રણ ની અંદર ઓક્સિપિટલ માં થાય, સેક્રો ની અંદર પણ થાય, સ્કેપ્યુલા અને એલ્બો માં પણ એટલું જ થાય. પેશન્ટ ની અંદર નોર્મલ રેસ્પિરેટરી રિધમ અને ડેપ્થ હોય બરાબર. નોર્મલ હોય તો નોર્મલ માટે કયો વર્ડ યુઝ થાય? યુપ્નિયા બરાબર. નોર્મલ હોય તો યુપ્નિયા. તો હા સી બરાબર, યુપ્નિયા. હવે વાત છે બ્રેડિપ્નિયા. 10 કરતા ઘટી જાય બ્રેડ. પછી ટ્રેકિપનિયા, 24 વધે તો ટ્રેકિપનિયા. એપનિયા of breathing. For સ્પોન્ટેનિયસ બ્રીથિંગ છે એની 10 to 20 સેકન્ડ સુધી એબ્સન્સ હોય તો એને આપણે એપનિયા કહીએ બરાબર. ગત વર્ષે ઓસ્કાર એવોર્ડ, ગત વર્ષે મતલબ આ 2013 ની વાત છે બરાબર. આપણે 2014 નું પેપર સોલ્વ કરીએ ત્યારે આ 2013 ની અંદર ઓસ્કાર એવોર્ડમાં કઈ ગુજરાતી ફિલ્મ છે ને મૂકવામાં આવેલી હતી? ચલો, કેવી રીતે જય, સપ્તપદી, બેટર હાફ કે ગુડ રોડ? 2013 ની અંદર આ મૂવી છે એને ઓસ્કારમાં મૂકવામાં આવ્યું હતું. એ પછી એક આપણું બીજું હજી એક ફેમસ મૂવી છે હેલારો બરાબર, એને પણ ઓસ્કાર ની અંદર મૂકવામાં આવેલું. એટલે આ થોડું યાદ રાખવાનું. અહીંયાનો આન્સર છે ગુડ રોડ. 2023 ની અંદર આને મૂકવામાં આવ્યું. એમાં 3 ડિફરન્ટ સ્ટોરી છે, કદાચ કોઈ જોયેલું હોય. ચલો, આ બધાને આવડતું હશે મતલબ જે ક્રિકેટ ના જે ફેન હશે ને એને. પાકિસ્તાન સામે ટેસ્ટ મેચ ની અંદર અનિલ કુંબલે એક ઇનિંગ ની અંદર 10 વિકેટ કયા સ્ટેડિયમ ની અંદર આપેલી? ફિરોઝ શાહ કોટલા.
ક્યાં આવેલું ફિરોઝ શાહ કોટલા? પાકિસ્તાન. ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ ક્યાં આવેલું? એ સાચો છે, રાઈટ આન્સર જ છે. પાકિસ્તાન. મને કેમ એવું લાગે કે આ દિલ્હીમાં આવેલું છે? કેમ કે હું ક્યારે પાકિસ્તાન ગઈ નથી. બરાબર, ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ છે, બરાબર. એને અરુણ જેટલી અમુક કંઈક એનું બીજું પણ નામ છે, એ કદાચ મને ખ્યાલ નથી, પણ એનું બીજું પણ નામ છે. ન્યૂ દિલ્હીમાં છે. માનસિંહ સવાઈ માનસિંહ સ્ટેડિયમ રાજસ્થાનમાં છે, બરાબર. આઈપીએલ કેવું જોતા હોય તો ખ્યાલ હશે. ઈડન ગાર્ડન કોલકાતામાં છે, અને ચીનના સ્વામી છે એ બેંગલુરુમાં છે, બરાબર. યાદ રાખી લેજો, ગમે તે પૂછાય, ખાલી આ કોટલા સિવાય. ઈડન ગાર્ડન કોલકાતા, ચીનના સ્વામી બેંગલુરુ. ક્લિયર? ચલો, અલંકાર છે, બરાબર. અલંકારની અંદર છે મને આકર્ષ્યો છે સતત ગરવા આ પૈ ધરે. અહીંયા આ શબ્દ પકડવાનો છે તો જ તે આપને આખો આન્સર મળશે. પેલું છે દ્રષ્ટાંત. દ્રષ્ટાંતની અંદર આપણે કોઈ પણ એક્ઝામ્પલ દ્વારા કોઈ વર્ણન કરતા હોય તો આમાં કોઈ એક્ઝામ્પલ નથી. વ્યાસસ્તુતિની અંદર શું થાય? એટલા બહાદુર કે, બરાબર. પછી શ્લેષ. શ્લેષની અંદર શું હોય? એક વર્ડ હોય એક કે શબ્દના બે અર્થ થાય. હા, ગુડ. અને અનન્વયની અંદર ના, મતલબ કે બંને સિમિલર દર્શાવ્યું હોય. ઉપમાન અને ઉપમેયને આપણે સિમિલર દર્શાવેલું હોય, બરાબર. તો હવે આની અંદર કયો અલંકાર? જો અનન્વય તો નહીં જ આવે, બરાબર. વ્યાસસ્તુતિ નહીં આવે. આ દ્રષ્ટાંતની અંદર દ્રષ્ટાંત અહીંયા કઈ આપેલું નથી, બરાબર, એટલે નહીં આવે. શ્લેષ આવશે. શ્લેષ આવશે, પણ કદાચ આ 3 ની બદલે કોઈ બીજા ઓપ્શન હોય ને આપણે કેવું હોય શ્લેષ, તો કઈ રીતના? શ્લેષ મતલબ એક શબ્દના બે અર્થ. અહીંયા એક શબ્દ છે પૈધર, એના બે અર્થ થાય, બરાબર. એક આખી પંક્તિ છે એ કૃષ્ણ ભગવાન રિલેટેડ છે. એક પૈધર મતલબ એક થઈ વાદળ, બરાબર. વાદળ. બીજું આખી મટુકી હોય કે જેની અંદર શું કહેવાય, મિલ્ક, દૂધ આખું જે ભરેલું હોય એને પણ પૈધર જ કહેવાય, બરાબર. હવે બંને એકની અંદર વાદળ મૂકીને આખું વાક્ય વિચારો, એકની અંદર આખું મિલ્ક નું માટલું છે ઈ રાખીને આખું વાક્ય વિચારો, બરાબર. એટલે એક શબ્દનો બે અર્થ છે, એટલે અહીંયા શ્લેષ આવશે. બાકી આપણે તો નેગેટિવ સિસ્ટમ થી કાઢ્યા, કયો નથી આવતો. તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, ફળ પ્રાપ્તિની ઈચ્છા રાખવાની નથી, બરાબર. કેની અંદર છે આ? શ્રીમદ ભગવદ ગીતા. ભગવદ ગીતા. આ બધા યાદ રાખજો. ચલો, વારાણસીની અંદર બનારસ હિન્દુ યુનિવર્સિટી આવેલી છે અને સ્થાપક કોણ છે? સર્વપલ્લી રાધાકૃષ્ણન. ઓકે, રાધાકૃષ્ણ સાંભળશે તો એ વિચારમાં પડી જશે. વારાણસીની અંદર બનારસ હિન્દુ યુનિવર્સિટીના સ્થાપક છે મદન મોહન માલવિયા, બરાબર. એમને વારાણસીની અંદર આ હિન્દુ યુનિવર્સિટી છે એની આખી સ્થાપના કરી. નામ યાદ રાખજો, મદન મોહન માલવિયા. આ ક્વેશ્ચન બધાને આવડવો જોઈએ, કેમ કે આ ખુદ મેચ કરાવેલું છે. હિપેટ્રિક કોમા છે એનું ક્લાસિકલ ચિહ્ન કયું? પેલા તો હિપેટિક કોમા એટલે શું? કે જ્યારે પણ લીવર છે, લીવર સિરોસિસ હોય, ગમે તે હોય કે લીવર પોતાનું કામ બરાબર કરી શકે નહીં, અને બિલીરુબિન છે એ જ્યારે બ્રેઇનની અંદર એક્યુમ્યુલેટ થાય ત્યારે મેન્ટલ અને ફિઝિકલ ચેન્જીસ જોવા મળે, બરાબર. એની અંદર ફ્લેપિંગ હેન્ડ ટ્રેમર્સ, બરાબર. ઓકે, રાઈટ આન્સર. અને ફ્લેપિંગ હેન્ડ ટ્રેમર્સ એનું એક આખું નામ, ટર્મિનોલોજી એસ્ટેરેક્સિસ, બરાબર. ફ્લેપિંગ હેડ હિપેટિક કોમાની અંદર જોવા મળે. ઈ સિવાય આની અંદર હજી એક બીજું જોવા મળે, કોઇટસ હિપેટિકસ, કે જેની બ્રીથની અંદર સ્મેલ આવે, બરાબર. તો ઈ પણ આનું જ છે, બંને યાદ રાખજો, બરાબર. ક્લિયર? હિપેટિક કોમાની અંદર ફ્લેપિંગ હેડ ટ્રેમર જોવા મળે કે જેને શેના તરીકે ઓળખવામાં આવે? એસ્ટેરેક્સિસ. અને ઈ સિવાય કોઇટસ હિપેટિકસ જોવા મળે કે જેની અંદર એની બ્રીથ જે હોય એની અંદર એક સ્મેલ આવે, બરાબર, ફૂલ સ્મેલ આવે. હા, બ્લેન્ક યુ મોર નથી, ત્યાં નોર છે, બરાબર. જોયું, સિલેક્ટેડ, બરાબર. બોથ આવે કે ઓનલી?
બરાબર યુ નોર આઈ વોઝ સિલેક્ટેડ નાઈધર નોર હોય આઈધર ઓર હોય આ બધાને ખબર હોવી જોઈએ પલ્સ અને રેસ્પિરેશન છે એનો રેશિયો કેટલો હોય પલ્સ રેસ્પિરેશન 4:1 બસ જો આવા જ મિસ્ટેક થશે બરાબર યાદ રાખવાની પલ્સ પહેલા છે રેસ્પિરેશન પલ્સ અને રેસ્પિરેશન નો હંમેશા રેશિયો કેટલો થશે 4:1 બરાબર 1:4 ના કરી નાખતા ચલો પ્રથમ ઇન્ટરનેશનલ ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષમાં આપવામાં આવ્યું ઇન્ટરનેશનલી બરાબર પીસ પુરસ્કાર આપવામાં આવે ગાંધીજીના નામે કે જે શું કહેવાય કોઈ પણ માં આખી જે એન્વાયરમેન્ટલ પીસ રાખવાની જે કાર્ય કરતું હોય એને આપવામાં આવે છે બરાબર સૌથી પહેલું કોને આપવામાં આવ્યું સૌથી પહેલું કઈ સાલમાં આપવામાં આવ્યું બરાબર તો એની અંદર આવશે 1995 બરાબર અને એની અંદર જે 1995 ની અંદર આ સૌથી પહેલા આપવામાં આવ્યું આ પુરસ્કારની અંદર 1 કરોડ રૂપિયા આપવામાં આવે બરાબર ગાંધી શાંતિ જે પુરસ્કાર છે એની અંદર 1 કરોડ રૂપિયામાં આપવામાં આવે સૌથી પહેલું 1995 ની અંદર આપવામાં આવ્યું હતું અને હમણાં તે રિસેન્ટલી કદાચ પૂછે કોને આપવામાં આવ્યું તો બાંગ્લાદેશના અત્યારના વડાપ્રધાન છે શેખ હસીના એમના ફાધર છે એમને આપવામાં આવેલું છે એનું નામ કઈક મુજીબુર રહેમાન એવું કઈક છે પણ તમે નામ એનું જોઈ લેજો મને એનું નામ યાદ નથી પણ એ મને ખબર છે કે બાંગ્લાદેશના જે શેખ હસીના છે એમના ફાધર છે જેને રિસેન્ટલી લાસ્ટ મળેલું છે ચલો અસત્ય માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા કોની પંક્તિ છે નનહલાલ ના ના બરાબર બધાને ખબર જ હશે આ પંક્તિ બધાએ સાંભળેલી જ છે છંદોલય કાવ્ય સંગ્રહ છે કયા કવિનું છે નિરંજન ભગત બરોબર એના દ્વારા છંદોલય આખું લખવામાં આવ્યું છે ચલો બંધારણે છે એ આપને ભારતના નાગરિકને કેટલા હકો આપ્યા છે 6 બરાબર વાણી સ્વતંત્ર બધું કે એની અંદરથી એક છે જે કે એક છે એ રદ કરવામાં આવે છે પાછળથી એને એડ કરવામાં આવ્યું અત્યારે આપણે ભારતના બંધારણે આપને 6 આપણે જે રાઇટ્સ આપેલા છે કે જેના દ્વારા આપણે ખુદને પ્રોટેક્ટ કરી શકીએ ચલો અહીંયા પ્રવીણ શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ કયો નથી બરાબર શું પણ આમાં આન્સર ખોટો છે આમાં એ લોકો એવું લખેલું છે હોશિયાર પણ હોશિયાર નો આવે હોશિયાર મતલબ તો પ્રવીણ જ થાય બરાબર પ્રવીણ હોય નિપુણ હોય ધુરંધર હોય આ બધા પ્રવીણ માટે છે એના સમાનાર્થી છે એની અંદર આવે જિજ્ઞાસ બરાબર મતલબ કે ઉત્સુક હોય બરાબર એની અંદર ન આવે રેખાંશ સ્ત્રોતોની સંખ્યા કેટલી ભૂગોળ 360 વાળા સાચા છે બરાબર રેખાંશ ઋતુની સંખ્યા હોય 360 જો આખો ગોળો છે જે ઉભા છીએ આપણે બરાબર એની અંદર આવી રીતના અહીંયા એનું કે સેન્ટર લેવામાં આવે સેન્ટ્રલ થી પછી આવી રીતના આડી જે રેખા લેવામાં આવે એને કહેવાય અક્ષાંશ ઋત બરાબર હવે એ અક્ષાંશ છે એનાથી અમુક એક અહીંયા 23.51 હોય અહીંયા 23.51 નીચે હોય અહીંયા ઉપર જે 23.5 હોય એને આપણે કહીએ કર્કવૃત નીચે હોય એને કહેવાય મકરવૃત આ વાત છે અક્ષાંશની આવી જ રીતના જેમ આડી લાઈન હોય એવી જ રીતના ઊભી લાઈન હોય અને જે ઊભી લાઈન હોય એને કહેવાય રેખાંશ કે જેની સંખ્યા હોય 360 અને એ 360 ને જ ફરવામાં આપણે 24 કલાક લાગે છે પૃથ્વી ક્લિયર 1 ml છે કેટલા ડ્રોપ્સ હોય બરાબર હવે જો અહીંયા બે એક તો માઇક્રોસેટ પણ હોઈ શકે ને મેક્રોસેટ પણ હોઈ શકે બરાબર પણ માઇક્રો અથવા મેક્રો તો આપણે ખબર પડી જાય એના ઓપ્શન જોઈ બરાબર તો આપણે ખબર જ પડી ગઈ કે અહીંયા કયા ડ્રોપની વાત કરેલી છે અહીંયા મેક્રોની વાત કરેલી છે બરાબર તો મેક્રોની અંદર મોસ્ટ કોમનલી હોય 16 થી 20 હોય બરાબર અહીંયા આવે 16 બરાબર મોસ્ટ કોમનલી 16 જ લેવાના જો મેક્રો હોય ને તો એની અંદર આ 16 અને જો માઇક્રો હોય ને તો એની અંદર આવશે 60 બરાબર આ બંને ડ્રોપ્સ રેટ યાદ રાખો હીટ રેગ્યુલેશન સેન્ટર તરીકે કયું ફંક્શન કરે
હાઇપોથેલેમસ બરાબર. હાઇપોથેલેમસ છે હીટ રેગ્યુલેટરી સેન્ટર છે કે જ્યાંથી આખા બોડીનું ટેમ્પરેચર મેન્ટેન થાય. ચલો હવે એક શબ્દ આવ્યો, લેટ અસ કેચ ધ ટેક્સી બ્લેન્ક વી શુડ ગેટ લેટ. ટેક્સી ને પકડો બાકી લેટ થઈ જશું બરાબર. હવે while, not, unless અથવા તો lest શું આવશે? lest. unless કોઈ કહે છે ન્યા આવશે lest. એનું રીઝન છે, જો સાંભળજો, અમુક ટર્મિનોલોજી ઇંગ્લિશમાં હોય કે જેનો સ્પેસિફિક યુઝ થતો હોય. લેસ્ટ છે એ એક પ્રકારનું શું કહેવાય, આપણે પ્રોનાઉન કે એવું કહીએ તો લેસ્ટ નો યુઝ ત્યારે થાય કે કોઈ પણ પ્રકાર એવી વસ્તુ કે જે ખોટી વસ્તુ થતી હોય એને પ્રિવેન્ટ કરવા માટે જે શબ્દનો યુઝ થાય ત્યાં લેસ્ટ નો યુઝ થાય બરાબર. તો અહીંયા આપણે કે કોઈ પણ રીતે ટેક્સીને પકડવાની છે નહીતર આપણે ચૂકી જશું બરાબર. મતલબ કે જે ટાઈમ મેનેજમેન્ટનું શેડ્યુલ છે વિખાઈ જશે બરાબર. તો આવી રીતના કોઈ પણ નોર્મલ વસ્તુ થતી હોય એટલે એબનોર્મલ વસ્તુ કઈ થતી હોય એને પ્રિવેન્ટ કરવા માટે આપણે જે અને તો એ ત્યારે યુઝ થશે લેસ્ટ બરાબર. આખું વાક્ય યાદ રાખજો, લેટ અસ કેચ ધ ટેક્સી લેસ્ટ વી શુડ ગેટ લેટ બરાબર. એટલે યાદ રાખજો આનો યુઝ ક્યાં થાય યાદ રાખજો, કદાચ એવું એક એક્ઝામ્પલ પૂછાઈ પણ શકે બરાબર. આન્સર ડી. ચલો આ તો બધાને આવડી જાવો જોઈએ. આઈ એમ નોટ સ્પેસ વેગર્નર બટ સ્પેસ સેલ્ફ એમ્પ્લોયડ મેન. આની અંદર આર્ટિકલ્સ જ છે એ, એન અને ધ. હવે જોઈ લ્યો કયો આર્ટિકલ કેમાં લાગુ પડે. જો પેલું છે વેગર્નર, એની અંદર ધ લાગુ પડે, એન લાગુ પડે, એની અંદર શું લાગુ પડશે? એ. સેલ્ફ એમ્પ્લોયડ, સેલ્ફ એમ્પ્લોયડ માં શું આવે? એ. તો બે ની અંદર એ મતલબ સી ઇઝ રાઈટ આન્સર. બાળકોની અંદર ઇન્ફેક્ટિવ ડાયરિયા થાય તો એના માટે રિસ્પોન્સિબલ કોણ? એક તો છે જ તે, પણ અહીંયા ઓપ્શનમાં નથી બરાબર. રોટાવાયરસ સિવાય કયું? ઇકોલાઈ બરાબર. ડાયરિયા, ઇન્ફેક્ટિવ ડાયરિયા માટે ઇકોલાઈ રિસ્પોન્સિબલ છે. ઇન્સ્યુલિન થેરાપી જ્યારે આપવામાં આવે ત્યારે એની કઈ આડઅસર થતી નથી, મતલબ કે કઈ સાઈડ ઇફેક્ટ નથી બરાબર. જો હાઇપરગ્લાયસેમિયા, પરસ્પિરેશન, સીઝર કે કોમા? હાઇપરગ્લાયસેમિયા. કઈ આડઅસર નથી, જોજો. હા બરાબર. ત્યારે ઇન્સ્યુલિન ની સાઈડ ઇફેક્ટ માં હાઇપરગ્લાયસેમિયા ન થાય, શું થાય? હાઇપોગ્લાયસેમિયા બરાબર. હા એટલે એનો આન્સર શું આવશે? હાઇપરગ્લાયસેમિયા એ. ચલો એડોલેસન્ટ ગર્લ છે એની અંદર શારીરિક વિકાસ આપણે કયા કેરેક્ટરિસ્ટિક ની આધારે જોઈ શકીએ? આની અંદર આપણે સેકન્ડરી કેરેક્ટરિસ્ટિક જોવાના હોય બરાબર. પણ જેટલા ઓપ્શન છે એ બધા સેકન્ડરી ના છે, પણ મોસ્ટ કન્વિલિયન્ટ કયું? બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ, કે જેના દ્વારા આપણે શું કહેવાય ગ્રોથ અને ડેવલપમેન્ટ જોઈ શકીએ. સાઇનોસિસ, સાઇનોસિસ છે એ નીચેનામાંથી કેનું લેટ શું કહેવાય ઇન્ડિકેશન છે? સૌથી પહેલું હાઇપોકાર્બોક્સેમિયા. હાઇપોકાર્બોક્સેમિયા મતલબ કાર્બન ડાયોક્સાઇડ ડાઉન થાય. જો કાર્બન ડાયોક્સાઇડ બોડીમાં ડાઉન થાય તો સાઇનોસિસ થાય? નો થાય, કેમ કે કાર્બન ડાયોક્સાઇડ તો કઈ ફેર જ નથી પડતો. ત્યાર પછી છે હાઇપોક્સિયા. હાઇપોક્સિયા થાય તો સાઇનોસિસ થાય? હા તો રાઈટ આન્સર છે હાઇપોક્સિયા. બરાબર સી. જ્યારે હાઇપોક્સિયા થશે ત્યારે બોડીની અંદર લેટ સાઇનોસિસ થશે. ચલો સ્ત્રગ્ધ્રા, બંધારણ. ટોટલ એના કેટલા અક્ષર થાય? 21. Mr. APJ Abdul Kalam is the most active president blank India has got so far. બરાબર. એપીજે અબ્દુલ કલામ છે મોસ્ટ એક્ટિવ પ્રેસિડેન્ટ હતા આપણે અત્યાર સુધીના જેટલા પ્રેસિડેન્ટ પડ્યા એમાં. which one would that? હવે અહીંયા જે મૂકો એ અકોર્ડિંગ ટુ ઇન્ડિયાના આધારે મૂકવાનું છે, એપીજે અબ્દુલ કલામના આધારે નથી મૂકવાનું બરાબર. તો કયું આવે? 1. which one? ઓકે બીજું કોઈ that આવી શકે? જો બરાબર એપીજે અબ્દુલ કલામ છે ધ મોસ્ટ એક્ટિવ પ્રેસિડેન્ટ ધેટ ઇન્ડિયા હેઝ ગોટ સો ફેર.
બરાબર, કે અત્યાર સુધીના જે ઇન્ડિયા ગોટ તેમાંના સૌથી એક્ટિવ પ્રેસિડેન્ટ છે એપીજે અબ્દુલ કલામ. મળેલા જીવ નવલકથા કોની છે? પન્નાલાલ પટેલ. અને એના કેરેક્ટર કાનજી અને જીવી, બરાબર, તે પન્નાલાલ પટેલ ની છે. યુ બ્લેન્ક રિંગ ધ બેલ, આઈ હેવ અ કી. બેલ ખખડાવવાની જરૂર નથી, મારી પાસે કી છે. તો શું જવાબ આવશે? નીડ નોટ. કરેક્ટ આન્સર નીડ નોટ. બરાબર, કે તમારે ડોલ ખખડાવવાની જરૂર નથી, કી છે મારી પાસે. આઈ નીડ નોટ, યુ નીડ. ચલો, નિતેશ બ્લેન્ક કેચ ધ લાસ્ટ ટ્રેન ટુ નાઇટ. બરાબર, નિતેશ છે એ જાય છે આજની જે છેલ્લી ટ્રેન છે એને કેચઅપ કરવી જરૂર. હવે ગોઈંગ ટુ, હેડ ટુ, ઇઝ ટુ કે વોઝ ટુ? જો હેડ ટુ ને વોઝ ટુ તો નહીં આવે, ઈ તો કન્ફર્મ થઈ ગયું. બરાબર, કે આજે કાં ગોઈંગ ટુ આવશે કાં ઇઝ ટુ આવશે. બરાબર, હવે બંને વચ્ચે ફર્ક કહું. બરાબર, ઇઝ ટુ પણ તમે લખી શકો ને ગોઈંગ ટુ પણ લખી શકો. ગોઈંગ ટુ ત્યારે આવે કે જ્યારે તમે કોઈ પ્રેડિક્શન કરતા હો. બરાબર, જેમ કે આપણે જશું, બરાબર, નેક્સ્ટ વીક ની અંદર ગમે ત્યાં કોઈ સાઇટ વિઝિટ માટે. પ્રેડિક્શન છે, બરાબર, ડિસાઇડેડ નથી. બરાબર, જ્યારે અહીંયા લાસ્ટ એને જે ટ્રેન છે લાસ્ટ છે કેચ કરવી પડે એમ જ છે, ત્યાં કોઈ પ્રેડિક્શન હાલે એમ નથી. જ્યારે કોઈ પ્રેડિક્શન નો યુઝ કરતા હોય ત્યારે ગોઈંગ ટુ યુઝ થશે. જ્યારે એકચ્યુઅલ કે એના સિવાય કોઈ ઓપ્શન જ નથી, બરાબર, ફાઇનલ ઈ જ વસ્તુ છે, ત્યારે ઇઝ ટુ આવશે. બરાબર, બે વચ્ચે આ જ ડિફરન્સ છે. આ કદાચ કોઈ ગ્રામર ની બુક હોય એમાં તમે ડીપમાં વાંચજો એટલું જ હશે. એટલે અહીંયા આન્સર આવશે ઇઝ ટુ. બરાબર, ચિલ્ડ્રન વિથ ધ મેન્ટલ એજ. સાંભળજો, એની મેન્ટલ એજ છે એ પણ 7 છે, ક્રોનોલોજીકલ એજ છે એ પણ 7 છે. તો એનો આઈક્યુ કેટલો થાય? હંડ્રેડ. બરાબર, ચલો, આઈક્યુ ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ. બરાબર, સૂત્ર શું? 7/7 છેદમાં ક્રોનોલોજીકલ એજ 100. બરાબર, મેન્ટલ એજ મતલબ આપણે જે બધી એને એક્ટિવિટી કરાવીને જે એની એજ અસેસ કરશું. ક્રોનોલોજીકલ જે એની એકચ્યુઅલ છે. બરાબર, અને પછી 100 દ્વારા એને મલ્ટીપ્લાય કરવાના જે આન્સર આવે. એટલે અહીંયા 2 7 7 છે એટલે કેટલો જવાબ આવશે? 100. એનો આઈક્યુ 100. આઇસોલેશન પદ્ધતિનો યુઝ શું કામ કરીએ? ઓર્ગેનિઝમ ડિસ્ટ્રોય કરવા માટે, રોગ છે એને ફેલાવતો અટકાવવા માટે, ચેપ અટકાવવા માટે, કે ઓર્ગેનિઝમ છે એના ગ્રોથ માટે? ચેપ છે એને એક જગ્યાએ મતલબ કે ઇન્ફેક્શન એક થી બીજી જગ્યાએ સ્પ્રેડ થતું પ્રિવેન્ટ કરવા માટે આપણે એનો યુઝ કરીએ આઇસોલેશન. ચલો, રામાયણ ગ્રંથ છે એની અંદર મુખ્ય નાયિકામાં લક્ષ્મણ છે એની મધર નું નામ? સુમિત્રા. હા, બરાબર. રામ છે એના મમ્મીનું નામ હતું કૌશલ્યા, ભરતના મમ્મીનું નામ હતું કૈકેયી, જ્યારે શત્રુઘ્ન અને લક્ષ્મણ બંનેને મમ્મીનું નામ હતું સુમિત્રાજી. બરાબર, ને પપ્પાનું નામ હતું, હા બરાબર, કે હજી કોઈ રામમાં શું કહે લક્ષ્મણમાં કૌશલ્યા લે છે. ચાલો, હવે વોઇસ ચેન્જ છે. બરાબર, who will help you in this matter? Change the voice. બરાબર, એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં જાય. બરાબર, ત્યારે હંમેશા યાદ રાખવાનું કે જે રીતના આપણે આખું વાક્ય હોય એની અંદર વચ્ચે એક આવે બાય શબ્દ એડ થાય. બરાબર, તો અહીંયા આવે who will help you in this matter. તો કયો તમને એવું લાગે કે બરાબર હોઈ શકે? બરાબર, સી જ ને? સી. ઓકે, હા, તો સી કરેક્ટ જ છે. બરાબર, એમાં જ આવશે કે બાય whom એટલે કોના દ્વારા will you be help in this matter. બરાબર, આ મેટરમાં કોના દ્વારા તમને હેલ્પ મળશે? તો બાય whom, આગળ બાય થી હંમેશા આખું વાક્ય છે ચાલુ. ચલો, ઉષ્ણસ છે એ કયા કવિ છે એનું તખલ્લુસ છે? નટવરલાલ પંડ્યા. બરાબર, બધાને ખબર જ છે. લાસ્ટ ક્વેશ્ચન છે આઈ થિંક. ઓ પ્રિયંકા એન્ડ દીપિકા, બ્લેક ઇઝ મોર બ્યુટીફુલ. બરોબર, કયું આવશે? લિસ્ટ. ઓકે, ચલો, લિસ્ટ સિવાય કોઈ ઓપ્શન સુધારવામાં આવશે? દીપિકા, આની અંદર ખાલી એવું જ કહેવા માંગે છે કે દીપિકા અને પ્રિયંકા બે છે, એમાંથી કોણ વધારે બ્યુટીફુલ છે? એમાંથી એને કઈ જ દીધું છે જવાબમાં કે કોણ વધારે બ્યુટીફુલ છે. આપણે ખાલી અસેસ કરવાનું છે. ચલો, લિસ્ટ, લેટર, લેટર, લેટર.
આ શબ્દનું કોઈ કે ડિસ્ક્રિપ્શન સાંભળેલું છે? જો આ જે શબ્દ છે લેટર, એનો ત્યારે યુઝ થાય કે જ્યારે સોફ્ટવેર, મતલબ ધારો કે આપણે એમ કહીએ કે રશિયા છે એની પાસે બે ચોઈસ છે, યુક્રેન, રશિયા પાસે બે ચોઈસ છે, કોઈ પણ બે દેશનું નામ લઈએ, ઇન્ડિયા અને અમેરિકા, બરાબર, અને રશિયા ચૂઝ લેટર, બરાબર. જો આખું વાક્ય સમજો, રશિયા છે એની પાસે બે ચોઈસ છે, એક તો આપણું ઇન્ડિયા છે, બરાબર, સેકન્ડ છે અમેરિકા છે, ઇન્ડિયા રશિયા ચૂઝ લેટર, બરાબર, રશિયા ચૂઝ લેટર મતલબ કે અમેરિકા, બરાબર, મતલબ કે જે નેક્સ્ટ હોય, મતલબ કે એની જસ્ટ આગળ હોય, જે સૌથી નજીક હોય એ, બરાબર. તો આની અંદર શું આવશે? લેટર, બરાબર. મતલબ એવું કહેવા માંગે કે પ્રિયંકા અને દીપિકામાંથી દીપિકા છે વધારે બ્યુટીફુલ છે, બરાબર, એટલે અહીંયા આવશે લેટર. કે જે નિયરેસ્ટ હોય, બે જે હોય એમાંથી જે નિયરેસ્ટ હોય, સો નિયર હોય એ આન્સર છે સજેસ્ટ કરતું હોય, અથવા તો એ બે માંથી એનું સિલેક્શન થતું. ઓકે, રેકોર્ડિંગ બંધ થઈ ગયું ને? ચાલો, ફોરવર્ડ બ્લોક ની સ્થાપના કોને કરી? આન્સર આવ્યો સુભાષચંદ્ર બોઝ, બરાબર છે, બરાબર, એ જ સાચો આન્સર. હવે એની સ્થાપના ક્યારે થઈ? સાલ યાદ રાખજો, 1939 ની અંદર ફોરવર્ડ બ્લોક ની સ્થાપના કરી. હવે કઈ રીતના થઈ? બરાબર, એકચ્યુઅલી 1939 ની અંદર જે સુભાષચંદ્ર બોઝ છે એ કોંગ્રેસના મેમ્બર હતા, બરાબર, તો એને ફોરવર્ડ બ્લોક ની સ્થાપના શું કામ કરી? જ્યારે 1949 ની અંદર જે અધિવેશન હોય, બધા આમાં કદાચ કોઈને ઇતિહાસમાં ઇન્ટરેસ્ટ હોય મારી તો એને જાણેલું હશે બધું, બરાબર. તો કોંગ્રેસ છે એ જ્યારથી એની સ્થાપના થઈ 1885 માં A.O. હ્યુમ દ્વારા કોંગ્રેસની સ્થાપના થઈ, ત્યારથી એ લોકો છે કોંગ્રેસનું દર વર્ષે એક અધિવેશન ભરતા કે જેની અંદર બધું કેટલા ક્વેશ્ચન છે સોલ્વ કરતા, બરાબર. તો જયારે 1939 નું જે અધિવેશન હતું એની અંદર એ લોકો એનું પાછો બધા કેટલા ક્વેશ્ચન છે એનું આખું એક લિસ્ટ ગયું, બરાબર. ત્યારે એના એક લીડર ચુનાતા, દર વર્ષે એક લીડર આખા ઓલા, કેમ કે ત્યારે એવું નતું કે આખા કેટલા એટલા મેમ્બર MLA હોય એટલા, બરાબર. તો એક મેમ્બર એક અધ્યક્ષને ચૂનવામાં આવતા. ત્યારે બધા એવું માનતા કે અધ્યક્ષ તરીકે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ હોવો જોઈએ, પણ સુભાષચંદ્ર બોઝ એવું માનતા કે કોઈ એવો વ્યક્તિ હોવો જોઈએ કે કોઈની શું કહેવાય, કોઈનું ફેવર ન કરે, જેના માટે દરેક સિટીઝન એક સમાન હોય, બરાબર, અને દરેક પ્રશ્નનું સોલ્યુશન આવવું જોઈએ. પણ એની આ માંગણી ત્યારે સ્વીકારાય નહીં, બરાબર, અને એના કારણે ખુદ અલગ થઈ અને આ માંગણી પૂરી કરવા એક સ્થાપના કરી જેનું નામ ફોરવર્ડ બ્લોક, બરાબર, કે જે 1939 માં એની સ્થાપના થઈ. ક્લિયર? બ્રેઇન નું મહત્તમ ડેવલપમેન્ટ કઈ એજમાં થાય? ઇન્ફન્સી મતલબ 1 to 3 months. 1 month to 1 year, બરાબર, 4 weeks to 1 year જે આપણે કન્સિડર કરીએ ઇન્ફન્સી. બ્રેઇન છે એનું ડેવલપમેન્ટ આમ તો આપણે લઈએ તો છે પ્રેગ્નન્સી કન્સીવ થાય, બરાબર, 3 મંથ શું કહે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર થી લઈ અને બેબી 5 થી 6 યર નું થાય ત્યાં સુધી કન્ટિન્યુઅસ એનો ચાલુ જ હોય. પણ સૌથી વધારે એનું ડેવલપમેન્ટ ક્યારે થાય? ઇન્ફન્સી ની અંદર, મતલબ કે 1 month to 1 year, બરાબર. અને એટલે જ તે ડ્યુરિંગ ઇન્ફન્સી પીરિયડ ની અંદર આપણે એને વધારે કેર, બરાબર, કે કોઈ પણ પ્રકારનો કોઈ ડિસઓર્ડર ના થાય, કોઈ ડિઝીઝ ન થાય, એની સૌથી વધારે કેર આ એજમાં રાખવી પડે. કેમ કે જો કઈ કન્ડિશન વર્સ થાય તો એના કારણે જે બ્રેન નો ડેવલપમેન્ટ છે શું કહે સ્ટોપ થઈ જાય. ત્યાર પછી છે વર્ષ 2000 માં કયા અભિનેતા છે એને દાદા સાહેબ ફાળકે એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા? સિનેમા જગતના તારલાઓ, બરોબર. દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે, એક ઓસ્કર એવોર્ડ નામ સાંભળેલું, બરાબર, એ જ ટાઈપનો એક એવોર્ડ છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, કે જે આપણે ઇન્ડિયા શું કે ઇન્ડિયા જેને હોસ્ટ કરીને આપે એ લોકો કે જેને સિનેમા જગતમાં સિનેમા સાઇટ ની અંદર પોતાનું સારું એવું પ્રદાન આપેલું. અહીંયા વાત છે 2012 ની. 2012 ની અંદર કદાચ કોઈને ખ્યાલ નહીં હોય છે પ્રાણ, હિન્દી પિક્ચરમાં બહુ સારા એવા શું કહેવાય એનો રોલ છે, બરાબર. 2012 ની અંદર એમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા. મતલબ કે એને પોતાને આખું ફિલ્મ ક્ષેત્રે કંઈક સારું એવું પ્રદાન કર્યું, એના બદલ એને આ એવોર્ડ આપવામાં આવ્યો. આપણે ક્વેશ્ચન એવો પૂછાઈ શકે, કેમ કે આ 2014 માં 2012 નું પૂછ્યું, આપને એ પૂછાઈ શકે કે સૌથી છેલ્લે કોને આપવામાં આવ્યો? તો સૌથી છેલ્લે મતલબ કે 2020-21 નો આપવામાં આવ્યો રજનીકાંત, બરાબર, અને એની પહેલા અમિતાભ બચ્ચન, બરાબર. આ બંને વસ્તુ યાદ રાખજો. 2020-21 સાઈડ પૂછે તો રજનીકાંત, 19-20 નું પૂછે તો અમિતાભ બચ્ચન, જેને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા.
ઋતુંભરાનો અર્થ આ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે બરાબર. ઋતુંભરા મતલબ આપણે કોને કહીએ? દીક્ષા લીધેલ, સત્યને ટકાવી રાખનાર, કથા કહેનાર કે તપસ્વી? સત્યને ટકાવી રાખનાર. સત્યને ટકાવી રાખનાર જે દેવી હોય એને આપણે ઋતુંભરા કહીએ બરાબર. બાકી એક કઈ વર્ડ છે ઋતુંભરા સાથે રિલેટેડ નથી, એક કઈ શબ્દ સમૂહ. ઓકે, લખતા હોય જો બાકી રહી જાય તો બોલતા જજો બરાબર. બાકી હું ચાલ સંધિ બરાબર. સંધિ વિગ્રહમાં નીચેનામાંથી કયો ખોટો છે બરાબર. ચલો જોઈને મને કોઈ કહેશે કે આમાંથી કયો ખોટો છે? યુધિષ્ઠિર. 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 ઓકે, અને તમારે એ બરાબર. જો મનુ વત્તા અંતર બરાબર જ છે, અ પ્લસ વ મળે એટલે આવી રીતના અનવજ થાય બરાબર. એટલે ઈ બરાબર જ છે. ત અહીંયા અડધો ખોડો દ અને મ મળે એટલે તન્મય થાય, ઈ પણ બરાબર છે. જ્યારે પ્રણામ પણ વાત ખોવાય છે યુધિષ્ઠિરમાં બરાબર. ત્યાં કઈ રીતના આવે? યુધિ પ્લસ સ્થિર બરાબર. ધ અને થ મળે ત્યારે આ રીતનો જે ઠ હોય ને એ ભેગ બને બરાબર. યુધિષ્ઠિર મતલબ યુધિ પ્લસ સ્થિર, એટલે જે ખોટો છે એ કયો છે? યુધિષ્ઠિર. યુધિષ્ઠિર નો મતલબ શું થાય? તો સમાસ કયો થાય? યુદ્ધમાં સ્થિર રહેનાર ઉપર. રેડી? બાકી એમ પણ આપણે કહીએ જે યુદ્ધમાં સ્થિર છે તે, તો બીજું બદલી જાય બ્રહુવિહીન બરાબર. એટલે એ કઈ ટાઈપમાં આપેલું છે એ પ્રમાણે. ચલો હવે એક બીજો આવ્યું, યોર એસે ઇઝ ખાલી જગ્યા મતલબ બ્લેન્ક ગુડ, ઇટ મસ્ટ બી ગિવન પ્રાઇઝ. તમારો એસે એટલો સારો છે કે જેને પ્રાઇઝ મળી શકે બરાબર. રાધર ફેર બેરલી કે ફેરલી? ફેર. ફેર. ચલો કોને કેટલા કે ફેર? જો હવે બી બી. ચલો પેલા તો મારે જે ફેર કે છે ને એને મારે ઈ મહાનુભાવને મળવું છે. ફેર પ્લસ ગુડ બરાબર. ફેર અને ગુડ બંને શું છે? સેમ જ છે બરાબર. હંમેશા યાદ રાખો કે જ્યાં બે સિમિલર કન્જક્શન, સિમિલર પ્રોવર્બ, પ્રોનાઉન્સિએશન ગમે તે યુઝ થતું હોય ત્યારે બંને એક સાથે ન આવે, એની એકની પાછળ કંઈક શું કહેવાય સફિક્સ અથવા તો પ્રિફિક્સ લાગે બરાબર. અહીંયા પ્રિફિક્સ માટે કોઈ જગ્યા નથી બરાબર, એટલે હંમેશા સફિક્સ લાગશે. મતલબ અહીંયા ફેરલી થશે બરાબર, કે તમારો એસે એટલો સારો છે કે જેને અમે પ્રાઇઝ આપી શકીએ બરાબર. તો અહીંયા જવાબ આવશે ફેરલી. ક્લિયર? મતલબ કે આવી રીતના જ્યાં બે વસ્તુ ભેગી થતી હોય હંમેશા યાદ રાખવાનું બે માંથી એકમાં કંઈક સફિક્સ કે કંઈક પ્રિફિક્સ હશે. Blank the performance black when the light went out. સૌથી પહેલું હાર્ડલી હેડ બિગન. બંને અલગ અલગ છો. જો પહેલું મૂકી તો એવું થાય હાર્ડલી ધ પરફોર્મન્સ હેડ બિગન when the light went out બરાબર. અને ઈ પ્રમાણે પછી ત્રણેય ઓપ્શન છે. ચલો સેટ કરો. થોડુંક બપોર વચાર હુઈ ગયું હશે. Hardly the performance had begun when the light went out. આ વાક્ય આમ બોલું તો બરાબર લાગે છે કે નથી લાગતું? નથી લાગતું. ચલો કયું લાગે? હાર્ડલી જો પેલી વસ્તુ આ વાક્ય છે પેલા તો કયા કાળમાં છે? તો આની અંદર બિગન છે મતલબ કે V2 બરાબર, પાસ્ટ નું છે બરાબર. V2 મતલબ V3 ઈ સિવાય આગળ છે હેડ બરાબર. તો આ પરફેક્ટ છે, શું કહેવાય પાસ્ટ પરફેક્ટ છે, ભૂતકાળ છે આખો બરાબર. હવે જ્યારે ભૂતકાળનું અહીંયા હાર્ડલી પેલા જ આવશે બરાબર. હવે જ્યારે એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પાછળનું આખું વાક્ય હોય ત્યારે એની અંદર કર્તા ક્રિયાપદ ને કર્મ આવે. આ વસ્તુ ખાલી એક એક્ઝામ્પલ સોલ્વ કરવાથી ખબર ના પડે, અંદર થોડું ડીપમાં આપણે આખું વાંચવું પડે બરાબર. તો આનો આન્સર ઈ ફર્સ્ટ જ આવશે, એ જ આવશે. હાર્ડલી ધ પરફોર્મન્સ હેડ બિગન વેન ધ લાઇટ વેન્ટ આઉટ બરાબર. કેમ કે ન્યા એનું જે રૂપ છે હેડ બરાબર, ઈ પ્લસ એનું ક્રિયાપદ બંને સાથે આવશે તો જ આખું વાક્ય એનો મીનિંગ કહેશે બરાબર. બાકી હેઝ અને હેડ ને તમે આગળ લઈ લેશો તો બિગન નો પાછળ કોઈ મીનિંગ નથી હેડ અને એના વગર બરાબર. એટલે આન્સર એ આવશે ફર્સ્ટ. હાર્ડલી પરફોર્મન્સ હેડ બિગન વેન ધ લાઇટ વેન્ટ ઓફ. હાર્ટમાં આવેલ બ્લેન્ક કુદરતી પ્લેસમેકર તરીકે કામ કરે.
એસે નોડ. નોડ સાયનોએટ્રિયલ નોડ મતલબ કે એસે નોડ. એકચ્યુઅલી ફંક્શન કઈ રીતના થાય? એસે નોડ છે એને કોણ અત્યાર સુધી ટ્રિગર આપે એ આપને ખબર નથી, બરાબર, પણ ઈ નેચરલ પેસમેકર છે જેને ક્યાંયથી ટ્રિગર મળે છે, બરાબર. જ્યારે એસે નોડ ને ટ્રિગર મળે, ઈ એસે નોડ કોને આપે? એવી નોડ ને, બરાબર. એવી નોડ છે ઈ આખા એને જે મળેલું હોય એ આજુબાજુમાં ફેરવે કોના દ્વારા? તો કે બંડલ ઓફ હિન્સ અને પરકિન્સે ફાઈબર એના દ્વારા આખી જે માયોકાર્ડિયલ વોલ ની અંદર ફેરવે. પણ નેચરલ પેસમેકર કોણ છે? એસે નોડ મતલબ સાયનોએટ્રિયલ નોડ. I can't hear what you blank now. બરાબર. ફર્સ્ટ have said, were saying, say, are saying. Are saying. સોલ્વ કરવા માટે એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં. નાવ મતલબ કે ચાલુ કાર, ચાલુ વર્તમાન કાળ. હવે ચાલુ વર્તમાન કાળનો ઓપ્શન ગોતો. આર સેઇંગ ડી આર સેઇંગ. બરાબર. કેમ કે ડી નું રૂપ છે એમિઝાર પ્લસ આઈએનજી એટલે ચાલુ વર્તમાન કાળ, બરાબર. તો I can't hear what you are saying now. બરાબર. મતલબ કે are saying એનો કોઈ જવાબ આવશે કેમ કે પાછળ નાવ છે, ખબર જ છે. નાવ મતલબ ચાલુ, બરાબર, ચાલુ વર્તમાન કાળ, અને એનું એક જ આન્સર છે are saying. અમાસના તારા કૃતિ કોની છે? કિશનસિંહ ચાવડા. અમાસના તારા કૃતિ છે કિશનસિંહ ચાવડા, જેનું ઉપનામ એક ફેમસ છે. શું છે? જીપ્સી. જીપ્સી. કિશનસિંહ ચાવડા છે એનું ઉપનામ છે જીપ્સી. એની કૃતિ છે અમાસના તારા, બરાબર. ઈ સિવાય એક એની ફેમસ કૃતિ છે, આપણે નાના હતા ત્યારે પાઠ આવતો, મંગળસૂત્ર, બરાબર. મંગળસૂત્ર છે એ પણ કિશનસિંહ ચાવડાની બહુ ફેમસ કૃતિ છે, બરાબર. ઈ સિવાય અહીંયા આપણો આન્સર ઈ છે કિશનસિંહ ચાવડાની અમાસના તારા, બરાબર. ઈ સિવાય એનું ઉપનામ યાદ રાખવાનું, જીપ્સી. લોકસભામાં હાલના વિરોધ પક્ષના નેતા, હાલનાની વાત કરી, આ પેપર 2014 નું છે, મતલબ કે 2014 માં વિરોધ પક્ષના નેતા કોણ હતા એની વાત છે, બરાબર. એટલે એક ક્વેશ્ચન નો આન્સર કદાચ એમને ત્યારે ન ખબર પણ જવાબ આવે સુષ્મા સ્વરાજ, બરાબર. 2014 ની અંદર ત્યારે વિરોધ પક્ષના નેતા હતા સુષ્મા સ્વરાજ. હવે ક્વેશ્ચન આવે અત્યારે કોણ છે? ચલો, અત્યારે વિરોધ પક્ષ, સૌથી પહેલા તો તમને એક આઈડિયા આપી દો. વિરોધ પક્ષ ખુદ લીડિંગ પક્ષ ને પણ વિરોધ પક્ષ થવા માટે પણ ઓછામાં ઓછી તમને 10% સીટ મળવી જોઈએ, તો જ તમે વિરોધ ઓપોઝિટ સાઈડ રહી શકો. બાકી જો 10% કરતા ઓછી હોય તો લીડર તો નહીં પણ ઓપોઝિટમાં પણ ન રહી શકે, બરાબર. તો અત્યારે કયો એવો પક્ષ છે કે જેને 10% કરતા વધારે સીટ મળી છે અને એનો એક નેતા ઓપોઝિટ લીડર છે? મલ્લિકાર્જુન ખરડે. નહીં, લીડિંગ ની ઓપોઝિટ નો લીડર. હું જવાબ આપીશ તો તમે બધા હશ. લીડર નું નામ જ અત્યારે કોઈ ઓપોઝિટ નું લીડર નથી, કેમ કે ભાજપ સામે કોઈ એવી પાર્ટી અત્યારે નથી કે જેને 10% થી વધારે હોય. એટલે એના વિશે એક ટેગ છે કે મોદીને ઘરે કે વિધાનસભામાં ક્યાંય લોકસભામાં કોઈ કઈ કહેવા વાળું જ નથી, બરાબર. એટલે 10 એવી અત્યારે જ્યારે છેલ્લો લોકસભાની અંદર ચૂંટણી થઈ ત્યારે કોઈ એવો પક્ષ નહોતો કે જેને 10% કરતા વધારે મત મળ્યા, બરાબર, કે જે ઓપોઝિટ ટીમ તરીકે રહી શકે. એટલે અત્યારે કોઈ ઓપોઝિટના લીડરમાં છે જ નહીં. અત્યારે જે મેઇન આખી જે તંત્ર છે કે જેના વડાપ્રધાનથી આપણે ચાલે એ જ છે. એટલે કદાચ પૂછાય તો ઓપ્શનમાં એક હશે કે કોઈ નથી, તો એ ટીક કરજો. શબ્દ સમૂહ નહીં ને રૂઢિપ્રયોગ, કાંડા કાપી આપવા. ચલો, પેલું લાચાર બનવું, હાથે કરીને મુશ્કેલીમાં મુકાવવું, શરણે આવી જવું કે લિખિતનો સ્વીકાર કરવો? લિખિત સ્વીકારવો, બરાબર. કાંડા કાપી, એનો કદાચ એક વાક્ય આપણે લઈ શકીએ તો એવી રીતના કોઈ એક્ઝામ્પલ લઈ શકીએ તો થાય કે એની પાસેથી શું કહેવાય, એની બધી શરતોને સ્વીકારી અને કાંડા કાપી આપ્યા, મતલબ કે બધી લિખિત વસ્તુઓનો સ્વીકાર કરી લીધો, બરાબર. ઈ સિવાય લાચાર બનવું તો ન જ થાય, બરાબર. ત્યાર પછી હાથે કરીને મુશ્કેલીમાં મૂકવું, એના માટે કઈ કે હાથે કરીને કુવાડી ઉપર પગ મૂકવો, બરાબર. તો એવી કહેવત એના માટે લાગુ પડે. શરણે આવી જવું, બરાબર, મતલબ કે બધું ત્યાગ કરીને, બરાબર, એવી કઈ લાગુ પડે. પણ કાંડા કાપી આપવામાં એક જ લાગુ પડે, લિખિત સ્વીકાર કરવો. હવે છે એક ઇમ્પોર્ટન્ટ, નેઝોગેસ્ટ્રિક. આપણે જયારે નેઝોગેસ્ટ્રિક ફીડિંગ આપતા હોય ત્યારે આપણે એ સ્લોલી આપવાનું, બરાબર છે. મીન્સ કે 10 ml હોય તો આપણે આવી રીતના રાખીને એને ખુદ એની રીતના જવા દઈએ, ઉપરથી પ્રેસ નથી કરતા, મતલબ કે સ્લોલી આપવાનું.
કઈ વસ્તુ પ્રિવેન્ટ કરવા માટે આપણે એને સ્લોલી આપવું જોઈએ? જો પેલું છે ફ્લેટુલન્સ મતલબ ગેસ, બરાબર, રિગર્જિટેશન, ડિસ્ટેન્શન અને ઇનડાઇજેશન. આ ગુજરાતીમાં છે એટલે થોડુંક ઓલું લાગતું હશે, બરાબર. કઈ વસ્તુ પ્રિવેન્ટ કરવા? રિગર્જિટેશન, બરાબર. જ્યારે આપણે એને આપીએ છીએ, બરાબર, આપણે એને નેઝોગેસ્ટ્રિક ટ્યુબ શું કામ આપેલી? કાં તો એના સ્વેલોવિંગમાં કંઈક વાંધો છે, કાં તો કન્ટેન્ટ રાખી શકતું નથી, બરાબર. તો જ્યારે આપણે એને નેઝોગેસ્ટ્રિક ટ્યુબ થી આપશું ને એક સાથે બધું આપશું તો એ એને સ્વોલોવિંગ થઈને ત્યાં શું કહે સ્ટમક એનું એટલું ડાયજેસ્ટ મતલબ એટલું કન્સીવ આખું રહી કરી શકે, બરાબર. અને એના કારણે શું થશે કે આખો બ્લેક ફ્લો થશે. એટલે આપણે એને એકદમ સ્લોલી આપવાનું કે જેના કારણે રિગર્જિટેશન ન થાય. એટલે એનો રાઈટ આન્સર છે, બધા સાચા છો, રિગર્જિટેશન, બરાબર. ત્યાર પછી છે પાયરેક્સિયા. પાયરેક્સિયા વાળો પેશન્ટ છે એનામાં નીચેનામાંથી કઈ વસ્તુ જોવા મળે? સૌથી પહેલું પલ્સ વધારે હોય, સેકન્ડ બીપી વધારે હોય, થર્ડ ડિસ્નિયા હોય કે ફોર્થ ચેસ્ટ પેઇન હોય? પલ્સ રેટ વધે. પાયરેક્સિયા વાળું પેશન્ટ પલ્સ રેટ વધારે આવે. ચલો, શું રીઝન છે પલ્સ રેટ વધારે આવવાનું? ટેમ્પરેચર, બરાબર. જો ટેમ્પરેચર વધશે બોડીમાં, બરાબર, તો એના કારણે શું થશે? બોડીનો બેઝલ મેટાબોલિક રેટ વધશે, બરાબર. કેમ કે જે ટેમ્પરેચર વધે છે તો આખા બોડી છે એને કંઈક આખા ટોલરેટ કરવા માટે પરસ્પિરેશન એવું બધું થશે, બરાબર. સાથે સાથે બીએમઆર વધશે અને બીએમઆર વધશે એના કારણે પલ્સ રેટ છે એ છેલ્લે વધશે, બરાબર. કેમ કે જેમ બીએમઆર વધતો જેમ કાર્ડિયાક આઉટપુટ વધે, કાર્ડિયાક આઉટપુટ એટલે પલ્સ રેટ વધે, એટલે આખી સાયકલ ચાલે, બરાબર. એટલે પાયરેક્સિયા વાળા પેશન્ટની અંદર હંમેશાનો પલ્સ છે નોર્મલ કરતા થોડું વધારે આવશે. બાકી ચેસ્ટ પેન કે ડિસ્નિયા કે એવું કઈ ન હોય, કેમ કે પાયરેક્સિયા તો નોર્મલી ઘણામાં હોય. એટલે આન્સર એ પલ્સ રેટ, બરાબર. કઈક વેરી હોય તો બોલતા જજો વચ્ચે એટલે મને ખબર પડે. The Baby presented blank view on the woman empowerment in India. બરાબર. હવે સૌથી પહેલું વસ્તુ એ થાય કે પેલા તો બેવી શું છે અહીંયા, બરાબર, ગ્રુપ ઓફ પીપલ, બરાબર, કે જેને જે ગ્રુપ ઓફ પીપલ હોય કે જે કઈ પોતાનો મંતવ્ય કે એવું કંઈક આપતા હોય. ઘણા આ શબ્દ સાંભળેલો હશે ધવલભાઈની જેમ, બરાબર. તો બેવી પ્રેઝન્ટ બ્લેન્ક વ્યૂ ઓન વુમન એમ્પાવરમેન્ટ, એનો વ્યૂ પ્રેઝન્ટ કરે છે વુમન એમ્પાવરમેન્ટ ની અંદર. હવે અહીંયા જે ભરવાનું છે, બરાબર, એ છે કે એ આખા ગ્રુપને આપણે કયા નામથી ઓળખીએ, બરાબર. તો ધેર, ધેર, ધેર્સ, ઇટ્સ કે હર? બરાબર. ચાલો, ધેર કેવા વાળા કોણ છે મને એક્સપ્લેન કરો કે ધેર કઈ રીતના આવે? ચલો, ગ્રુપ ઓફ પીપલ છે મેડમ, એટલી તો ખબર પડે. ગ્રુપ ઓફ પીપલ છે, બરોબર, પણ ગ્રુપ ઓફ પીપલ છે એને આપણે એક જ ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ તરીકે જ કન્સિડર કરવાની છે. એટલે ત્રીજો પુરુષ એક વચન મતલબ ઇટ્સ, બરાબર. હા, બરાબર. એટલે બેવી છે ત્યાં શું આવશે? ઇટ્સ, બરાબર. એટલે બેવી એટલે અહીંયા આવી અમુક શબ્દની ટર્મિનોલોજી આપણે ખબર હોવી જોઈએ તો આપણે આન્સર લખી શકીએ, બરાબર. ઓન વુમન એમ્પાવરમેન્ટ ઇન ધ ઇન્ડિયા. રેડી નથી ને કઈ બેવીમાં ડાઉટ? ઓકે, ન્યુટ્રલ્સ, હા હા, તો પણ થઈ શકે. હા, ચલો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જેને એમને કઈ સમજાશે, આરએસએસ, બરાબર. આરએસએસ એના સ્થાપક કોણ હતા? મોહન ભાગવત. મોહન ભાગવત એના સ્થાપક હતા. ચલો, હું પેલા આખો ક્વેશ્ચન બોલી લઉં પછી તમે રિપીટ કરજો. આરએસએસ ના સ્થાપક કોણ હતા? એના 4 ઓપ્શન છે: મોહન ભાગવત, શ્યામપ્રસાદ મુખર્જી, હેડગેવાર કે ગુરુજી. એની સ્થાપના આરએસએસ, પેલા તો આરએસએસ શું છે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જે કોના પ્રિન્સિપલ કામ કરે? હિન્દુઇઝમ પર કામ કરે છે, બરોબર. તો આ જે ગ્રુપ છે એની સ્થાપના કરવામાં આવી ડોક્ટર હેડગેવાર દ્વારા, બરોબર. ડોક્ટર હેડગેવાર દ્વારા. અને ક્યાં કરવામાં આવી? નાગપુર, બરોબર. અને હજી આરએસએસ નું હેડક્વાર્ટર નાગપુરમાં જ છે, બરોબર. નાગપુરની અંદર આ હેડગેવાર દ્વારા આરએસએસ ની સ્થાપના કરવામાં આવી. અને મોહન ભાગવત છે એના અત્યારના કરંટ શું કહેવાય અધ્યક્ષ છે, બરોબર. મોહન ભાગવત દ્વારા સ્થાપના નથી કરવામાં આવી. અત્યારે કરંટ એમ પૂછે કે આરએસએસ ના અધ્યક્ષ કોણ? તો મોહન ભાગવત. બાકી સ્થાપના કરવામાં આવી છે હેડગેવાર દ્વારા. અને એનું વડું મથક ક્યાં છે? નાગપુર. ચલો, સાચી જોડણી.
આ તો બધાને ખબર જ હશે. આમાંથી કઈ એવી છે કે જે રાઈટ છે? બરાબર, જો સૌથી પહેલું વિદ્યાર્થીની રાઈટ લખેલું છે, બરાબર, તો કઈ રીતના આવવું જોઈએ? બરાબર, મતલબ કે હું લખું છું કેજો મને, બરાબર, આમ થવું જોઈએ. સેકન્ડ, દીપિકા બરાબર છે કે એમાં આખું આવી રીતના કેવું હોવું જોઈએ? ઓકે, જીવિશા છે એ બરાબર છે. એની અંદર હકીકતમાં આવું લખાય. બરાબર, થર્ડ છે તપસ્વીની, બરાબર છે. નીચે આ બાજુ હોવો જોઈએ, બરાબર, મતલબ કે હા, બરાબર, મતલબ કે આ ત્રણેય ખોટી છે. સાચી કઈ છે? દીપિકા. અને આની પાછી યાદ રાખજો, AIDS, બરાબર, પાછું હતા AIDS in the children is characterized by, AIDS છે, બરાબર, AIDS ની અંદર મોસ્ટ કોમન ચિલ્ડ્રન ની અંદર શું જોવા મળે? ચિલ્ડ્રન ની અંદર નીચેનામાંથી કયું સિમ્પટમ જોવા મળે? જો ચિલ્ડ્રનમાં એડ્સ હોય તો કાપોસી સાર્કોમા, કેન્ડિડાયાસિસ, ડાયરિયા કે ડીપીટી છે નોટ ગિવન. સૌથી પહેલા તો આ આપણે ઇન્ક્લુડ જ નહીં કરીએ કેમ કે આપણે એક સિમ્પટમ જોઈએ છે, બરાબર. તો સિમ્પટમ્સમાં 3 માંથી કયું આવશે? ચિલ્ડ્રન ની અંદર શું જોવા મળશે? કાપોસી સાર્કોમા, બી, બરાબર, રિકરન્ટ કેન્ડિડાયાસિસ. ચિલ્ડ્રન ની અંદર જ્યારે પણ એડ્સ હોય, મતલબ કે HIV નું ઇન્ફેક્શન હોય, તો એની અંદર રિકરન્ટ કેન્ડિડાયાસિસ નું ઇન્ફેક્શન જોવા મળશે. કાપોસી સાર્કોમા ડેવલપ થાય, કાપોસી સાર્કોમા અમુક સમય પછી ડેવલપ થશે, બરાબર, અથવા તો એડલ્ટ ની અંદર ડેવલપ થશે. જ્યારે ચિલ્ડ્રન ની અંદર સૌથી વધારે શું જોવા મળશે? કેન્ડિડાયાસિસ નું ઇન્ફેક્શન. રેડી, એડ્સ ની અંદર જ્યારે ચિલ્ડ્રન ની અંદર હશે ત્યારે સૌથી કોમન એનું સિમ્પટમ જોવા મળશે રિકરન્ટ કેન્ડિડાયાસિસ. ચલો, ભારતમાં કયા વર્ષ બાદ વસ્તીનો વૃદ્ધિ દર છે ક્રમશઃ ઘટતો માલુમ પડ્યો? સૌથી પહેલા તો વસ્તી છે એની ગણતરી, જેને આપણે સેન્સસ કહીએ, બરાબર, દર 10 વર્ષે કરવામાં આવે. છેલ્લે આપણે ક્યારે થઈ? 2011, બરાબર, 2021 માં થઈ છે, પણ કરંટ પેન્ડેમિક ના કારણે એ હજી આખો પ્રોસિજર આવેલો નથી, એટલે સૌથી છેલ્લે 2011 ની અંદર કરવામાં આવી. ક્વેશ્ચન એવો છે કે કયા વર્ષની વસ્તી શું કહેવાય ગણતરીથી આપણે એવું લાગ્યું કે હવે વસ્તી દર છે ધીમે ધીમે ઘટતો હોય, બરાબર. તો આ ક્વેશ્ચન ડાયરેક્ટ એમને વાંચેલો હોય તો જેમ કે ખ્યાલ આવે, આન્સર આવે 1981. સૌથી પહેલા તો 1972 થી વસ્તી ગણતરી ચાલુ થઈ. ચાલુ ક્યારથી થઈ? બરાબર, મતલબ કે એવો કાયદો આવ્યો કે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવી જોઈએ, તો એ ક્યારથી આવ્યું? 72. બરાબર, અને નોર્મલી ભારતની અંદર ધીરે ધીરે વસ્તી વધતી હતી, પણ આ લોકોનું કેવું, અકોર્ડિંગ ટુ આન્સર પ્રમાણે એવું છે કે 1981 થી વસ્તીનો વૃદ્ધિ દર ઘટે છે. પણ આપણે એવું લાગે છે સિચ્યુએશન ને જોઈ કે ઘટતો નથી, આપણે થોડાક સમયમાં ચાઇનાને પણ ઓવરટેક કરી જશે, બરાબર. એટલે એની અંદર થોડું એટલું વેરિએશન છે, બરાબર. બાકી એક આ યાદ રાખવાનું, સ્ટાર્ટ ક્યારથી થયું અને આન્સર પ્રમાણે 1981 યાદ. એ સિવાય આપણે કોમ્યુનિટીની અંદર એક આવે ડેમોગ્રાફિક સાયકલ હોય, બરાબર, કે જેના આધારે આપણે ખબર પડે. એના 5 સ્ટેજ, એની આપણે કોઈ પણની વૃદ્ધિ દર જોવો હોય, બરાબર, વસ્તી વૃદ્ધિ દર, તેની અંદર 2 ફેક્ટર હોય. એક હોય જન્મ દર અને બીજું હોય મૃત્યુ દર, બરાબર. હવે આ બંનેનું લેવલ કેટલું છે, બરાબર, જેટલા બર્થ થાય એટલું ડેથ થાય તો એ સ્ટેટિક રહે, બરાબર. હવે બર્થ વધારે થતું હોય ડેથ ડાઉન થતું હોય તો ઇન્ક્રીઝ થાય, બરાબર. જ્યારે બર્થ ઓછો થાય, બરાબર, અને ડેથ વધારે